એ પહેલી ઢાળની અંદર 4 પ્રકારની શ્રદ્ધા એની વાત કરી. જીવ તત્વ તરફ એટલે કે જીવ દ્રવ્ય તરફ, જગતના સર્વ જીવો તરફ મૈત્રી આદિ ભાવો, પૂતગલ તરફ અનિત્ય આદિ ભાવો, જે છોડવા યોગ્ય પદાર્થો છે એમાં હે બુદ્ધિ, અને જે આદરવા યોગ્ય છે તેમાં ઉપાદેય બુદ્ધિ. આ પહેલા નંબરની આપણી શ્રદ્ધા હતી. બીજા નંબરની શ્રદ્ધાની અંદર એના જે જાણકાર મુનિ ભગવંતો છે એ મુનિ ભગવંતોની સેવા, આ 2 પોઝિટિવ બાબત હતી. ત્રીજા અને ચોથા નંબરની અંદર જે મહાપુરુષો એટલે પાર્શ્વસ્થ આદિ કક્ષાની અંદર આવતા એને ત્યાગ અને પરદર્શનીનો ત્યાગ, એ 4 શ્રદ્ધાની વાત ગયા વખતે કરેલી. હવે સજ્જાઈ તો ઘણી મોટી છે, 67 બોલ છે, એટલે બધું તો આપણે પહોંચી શકીએ તેમ નથી, એટલે નથી સંભળાતું. અચ્છા, હાલો ચાલુ તો હાલો હાલો આવ્યો અવાજ? હવે આવ્યો ને? હા હા. એટલે હવે હમણાં આપણે 8મી ઢાળ કે જે ઉપયોગી છે એની અંદર 5 લક્ષણો, સમ્યક દર્શનના 5 લક્ષણો બતાવ્યા છે. આમ લક્ષણ, જેનું લક્ષણ જેમાં ઘટાપવું હોય એ સર્વત્ર હોય, એના સિવાય અન્યત્ર ન હોય, એ રીતે આપણે લક્ષણ કહીએ છીએ. એટલે સામાન્ય રીતે એમ કહેવું હોય, ભાઈ ગાયનું લક્ષણ શું? તો કે ગાયનું લક્ષણ સાસના, ગોદડી. અહીં ગોદડી દરેક ગાયને હોય અને ગાય સિવાય કોઈને ન હોય. દરેક ગાયને હોય, ગાય સિવાય કોઈને ન હોય. આ 3 દોષ વગરનું લક્ષણ જોઈએ. એક અતિવ્યાપ્તિ દોષ, બીજો અવ્યાપ્તિ દોષ અને ત્રીજો અસંભવ નામનો દોષ. આ 3 દોષ વિનાનું લક્ષણ હોય. અતિવ્યાપ્તિ દોષ એટલે કોઈ એમ કે ભાઈ પૂંછડું એ ગાયનું લક્ષણ છે, તો એ અતિવ્યાપ્તિ દોષ. કારણ કે દરેક ગાયને છે, પણ ગાય સિવાય બીજા પ્રાણીઓને પણ છે, માટે પૂંછડાથી ગાય ઓળખાતી નથી, એટલે એ પૂંછડું એ ગાયનું લક્ષણ ન કહેવાય. એમ અવ્યાપ્તિ, અમુકમાં હોય અમુકમાં ન હોય. જેમ કે ગાય, લાલ ગાય, તો બધી જ ગાયો લાલ નથી, કોઈ લાલ છે, કોઈ કાળી છે, કોઈ ધોળી છે, એટલે એ પણ. અને અસંભવ, જે શક્ય જ ન હોય, 6 પગવાળી ગાય, તો એ શક્ય જ નથી. તો આ લક્ષણ આ 3 દોષ વિનાનું હોય. જેમ કે જ્ઞાન એ આત્માનું લક્ષણ છે, તો દરેક જીવમાં જ્ઞાન છે. એક પણ જીવ એવો નથી કે જેનામાં જ્ઞાન ન હોય, અને જીવ સિવાય બીજા કોઈને જ્ઞાન નથી. ધર્માસ્તિકાય, આકાશ, પૂતગલ, કાળ, કોઈને પણ જ્ઞાન નથી. એટલે એમ અહીં સમ્યક દર્શનના લક્ષણની વાત કરવી છે કે સમ્યક દર્શનનું લક્ષણ શું? તો અહીં 5 લક્ષણની વાત કરે છે, પણ બીજી રીતે પણ દેવચંદ્રજી મહારાજાએ એનું લક્ષણ બતાવ્યું છે. અને એ જ્યારે આપણે પરમાત્મા મહાવીર દેવનું સ્તવન બોલીએ છીએ એમાં સમ્યક દર્શનનું લક્ષણ બતાવ્યું કે કોને સમ્યક દર્શન હોવાની શક્યતા છે અને કોનું સમ્યક દર્શન હોય તો વધારે નિર્મળ થાય. તો ત્યાં એમને કહ્યું, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. બસ આ લક્ષણ થઈ ગયું. એટલે સ્વામીના ગુણને ઓળખીને, સ્વામી એટલે અરિહંત પરમાત્મા, એ આપણા સ્વામી છે, અને એનો ગુણનું ઓળખાણ થાય અને ત્યાર પછી એની ભક્તિ કરે. ગુણની ઓળખાણ થયા પછી સામાન્ય રીતે એમને એમ ભક્તિ કરવા જાય તેવો ભાવ નથી આવતો, પણ જ્યારે એના બધા ગુણોને જેમ જેમ વધારે ને વધારે જાણતો જાય અને પછી એની ભક્તિ કરે તો એ ભક્તિ દ્વારા જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. કોઈને પ્રાપ્ત થયું હોય તો નિર્મળ થાય છે. દર્શન શુદ્ધતા તે પામે. સમ્યક દર્શન શુદ્ધ પણ પરમાત્મા ભક્તિ દ્વારા થાય છે. એટલે જ્યાં ઓળખાણ છે, અજાણી વ્યક્તિ ઘરની અંદર આવી તો તેવા સમયે પણ આપણે એને પાણીનો ગ્લાસ સામો ધરીએ છીએ, પણ કોઈ કાનમાં આવીને એટલું કહી જાય કે આ યુવાન તમારો જમાઈ થવાને યોગ્ય છે, બસ આટલું બોલી જાય, પછી વ્યવહારમાં કેટલો ફરક પડી જાય. જેટલા ડ્રાયફ્રૂટ ઘરમાં હોય, જેટલા ફ્રૂટ્સ હોય, જેટલી મીઠાઈઓ હોય, એ બધી બહાર નીકળવા લાગે. કેમ? કારણ કે એની ઓળખાણ એ રીતે આવી, એટલે એ રીતે એ થવા લાગે. તેમ અરિહંતની ઓળખાણ, એ અરિહંતની ઓળખાણ જેમ નમુત્થણવાદી સૂત્રોની અંદર એના ગુણો છે,
નમુત્થણમ આપણે જે બોલીએ છીએ તો બહુ નાનકડું છે, પણ બીજું એક શક્રસ્તવ છે, એની અંદર તો કેટલાય અરિહંત પરમાત્માના ગુણો એનું વર્ણન કરેલું છે. એટલે જ્યારે બહુમાન ભાવ જાગે છે તે સમયે થાય છે શું, તો કે જ્યારે અરિહંતના ગુણની ઓળખાણ થઈ અને પછી અરિહંતની ભક્તિ કરવા જાય એટલે રોમ રાજી વિકસ્વર થઈ જાય, એના આંખની અંદર હર્ષના અશ્રુ આવે. બસ આ સમ્યક દર્શનનું લક્ષણ છે, જે બહારથી શરીરના માધ્યમથી પણ ખબર પડે. એ શરીરના માધ્યમથી રોમરાજીનું વિકસ્વર થવું. શ્રેણિક મહારાજે પરમાત્માનું નામ સાંભળતા જ રોમરાજી વિકસ્વર થઈ જતા, અને એટલે તીર્થંકર નામકર્મ સુધી પહોંચ્યા. અને એટલું જ નહીં, પણ પરમાત્માના નામને એટલું આત્મસાત કર્યું કે અગ્નિ સંસ્કાર વખતે પણ એમાંથી વીર 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 આવો ધ્વનિ નીકળવા લાગ્યો. તો આવી રીતે અરિહંત પરમાત્મા એની જે ભક્તિ કરે છે એના દ્વારા પણ આ ગુણની પ્રાપ્તિ થાય છે. દેવચંદ્રજી મહારાજને કોઈએ પ્રશ્ન પણ કર્યો છે, અને આ દેવચંદ્રજી મહારાજ એનું આપણે મહત્ત્વ એટલા માટે આપીએ છીએ કે એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. 250 વર્ષ પહેલાં અહીં જ હતા અને એમને આખી દેવચંદ્ર 24ની રચના કરી છે. પણ એ મહાપુરુષ માટે એમ કહેવાય છે કે આજે મહાવિદ્ય ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરી રહ્યા છે. જો આવું હોય, જેને એક જ ભાવ બાકી છે, એ આત્માની નિર્મળતા કેટલી હોય. અને એ નિર્મળ આત્મા એના જે વચનો છે એને જો આપણે ફોલો કરવા જઈએ તો આપણે પણ એ ગુણ સુધી પહોંચી શકીએ. તો એ કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ મારામાં સમ્યક દર્શન છે કે નહીં, ખબર કઈ રીતે પડે? તો કે ભાઈ તને તું જબરજસ્ત શોકની અંદર સપડાયેલો છે, સ્વજન વિયોગ વગેરે કોઈ પણ કારણસર અતિશય શોકગ્રસ્ત તારી સ્થિતિ છે, અને તેવા સમયે તું પરમાત્માનું દર્શન જો તને મળી જાય તો શોક તો દૂર થઈ જાય, તે જ સમયે તરત જ શોક દૂર થઈ જાય અને રોમરાજી આદિ વિકસ્વર થઈ જાય. તો સમજવાનું કે તારામાં સમ્યક દર્શન નામનો ગુણ છે. આ દેવચંદ્રજી મહારાજાના શબ્દો. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા એ સમ્યક દર્શનના બીજા 5 લક્ષણોની વાત કરે છે. એ 5 લક્ષણો દ્વારા પણ આપણને ખબર પડે, કારણ કે અત્યારે તો કોઈ જ્ઞાની તો છે નહીં, એટલે આપણને કોઈ એમ નહીં કહી શકે કે ભાઈ તને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું છે, એવું કોઈ કહી શકે તેમ નથી. પણ પ્રામાણિકપણે જ્યારે આપણે આપણા આત્માને તપાસવા બેસીએ ત્યારે ખબર પડે. તો તપાસવાનું શાના આધારે? તો કે પૂર્વના મહાપુરુષોના વચનોના આધારે. અને પૂર્વના મહાપુરુષો પણ પોતાની મતિ કલ્પનાથી કંઈ કહેતા નથી. પૂર્વના મહાપુરુષોએ જે કહ્યું છે તે પૂર્વ આગમોને લક્ષ્યમાં રાખીને વાત કરી છે. પોતાની મતિ કલ્પનાથી કોઈ મહાપુરુષ કોઈ રીતે કંઈ બોલતા નથી. માત્ર પરમાત્મા જે કહીને ગયા છે, આગમની અંદર જે લખાઈ ગયેલું છે એને જ ધ્યાનમાં રાખીને એ મહાપુરુષો બોલતા હોય છે. એટલે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કે જે લક્ષણ 5 કહ્યા સમકિત તણ દૂર ઉપસમ અનુકૂળ સુગુણ નર અપરાધી શું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર શ્રી જીન ભાષિત વચન વિચારીએ. જો હવે અહીં જે ક્રમ છે આપણે ઉલટા ક્રમથી વાત કરવાના છીએ. આની અંદર જે ક્રમ બતાવ્યો છે તે સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, આ ક્રમ બતાવ્યો છે. આપણે ઉલટેથી વાત એટલા માટે કરવી છે કે જીવને જે પ્રાપ્ત થાય છે એ શરૂઆત આસ્તિક્યથી થાય છે. શરૂઆત ઉપશમથી નથી થતી, શરૂઆત આસ્તિક્યથી થાય છે. અને એટલે સૌથી પહેલાં એની જરૂર છે, આસ્તિક્યની જરૂર છે. કોઈ પણ ગઈકાલે આપણે વાત કરેલી કે આસ્તિક્ય ન હોય અને અનુકંપા ને નિર્વેદને આ બધું હોય તો પણ એ નકામું છે. એ સમ્યક દર્શનનું લક્ષણ નથી. એ એના દ્વારા ભલે પુણ્યકર્મ આદિ ઉપાર્જન કરે પણ એ સમ્યક દર્શનનું કારણ નથી. તો સમ્યક દર્શનનું કારણ ક્યાંથી શરૂઆત થાય? તો કે સૌથી પહેલાં આસ્તિક્ય જોઈએ. તો અહીં આસ્તિક્ય એ શબ્દનો અર્થ થાય શ્રદ્ધા. પણ એ શ્રદ્ધા કોના ઉપર? તો કે સુદેવ, સુગુરુ અને સુધર્મ, એના ઉપરની સંપૂર્ણ શ્રદ્ધા. પછી વિચાર કે સુદેવ કોણ? તો સામાન્ય રીતે તો આપણે અરિહંતો મહદેવો જાવત જીવમ સુસાહુણો ગુરુણો જીણ પન્નત્તમ તત્તમ ઈય સંમત્તમ મયે ગહિયમ. જ્યારે રાત્રે આપણે સૂઈએ તેવા સમયે સંથારા પોરીશી નામનું સૂત્ર બોલીએ છીએ.
એ સંથારા પોરીશીની અંદર આ સમ્યક દર્શનની પ્રતિજ્ઞા છે. અરિહંત પરમાત્મા મારા દેવ છે, સુસાધુ એ જીવન પર્યંતના મારા ગુરુ છે, અને કેવલી પ્રરૂપિત ધર્મ તે મારો ધર્મ છે. આ આપણે અહીં વાત કરીએ છીએ. નાનકડા બાળકની જોડે જ્યારે વાત કરવી હોય ત્યારે એને દેવ ગુરુ અને ધર્મની વાત તે રીતે કરાય કે ભાઈ જે ઈચ્છા વિનાના હોય તે બધા જ સુદેવ, જે મૂર્છા વિનાના હોય તે બધા જ સુગુરુ, અને જે હિંસા વિનાનો હોય તે સુધર્મ. કારણ કે નાનકડા બાળકને આ વાત આપણે એટલા માટે કહીએ છીએ કે સ્કૂલની અંદર જાય છે તો એના અજૈન મિત્રો પણ છે. તો એ મિત્રો એને કહે કે અરિહંત મારા ભગવાન છે, તો કે ભાઈ તું તો જૈન કુળમાં જન્મ્યો છે એટલે એમ જ બોલે ને. એટલે એ રીતે પક્ષ ન થઈ જાય એટલા માટે આ વ્યાખ્યા બદલાવી કે જે ઈચ્છા વિનાના હોય તે આપણા દેવ. તો ઈચ્છા વિનાના કોણ? માત્ર વિતરાગ. વિતરાગ સિવાય બધાને ઈચ્છા હોય ને હોય, ન હોય એવું કદાપી ન બને. અહીં આપણે બધા બેઠેલા છીએ. કોઈ આવીને 200 પેજની નોટની પ્રભાવના કરે અને તમને એમ કહી દે કે ભાઈ જેટલી ઈચ્છાઓ હોય બધી લખી નાખો, તમે આ હોલનું બારણમાંથી બહાર નીકળશો ત્યાં સુધીમાં તમારી બધી ઈચ્છા પૂરી કરી દઉં, પણ મારી શરત એ કે નવી એક પણ ઈચ્છા ઊભી કરવાની નહીં. ખાલી આટલું કે તો એ શક્ય જ નથી. તમે બહાર નીકળ્યા, કોઈની ઓલે ગાડી જોઈ, મારા કરતાં આ ગાડી સારી જ છે, આ હોય તો વધારે સારું. એટલે ઈચ્છા એ ઊભી થયા જ કરે. જ્યાં સુધી વિતરાગ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઈચ્છા હોય, જ્યાં સુધી લોભ હોય ત્યાં સુધી ઈચ્છા હોય. એટલે આપણું મોટામાં મોટું દુઃખ કયું? તો કે ઈચ્છા એ મોટામાં મોટું દુઃખ છે, અપેક્ષા એ મોટામાં મોટું દુઃખ છે. એટલે જ્ઞાનસારની અંદર પણ કહ્યું કે નિઃસ્પૃહત્વમ મહાસુખમ, પરસ્પૃહા મહાદુઃખમ. પરસ્પૃહા, પર પદાર્થોની સ્પૃહા, ઈચ્છા એ જ મોટું દુઃખ છે. અને બિલકુલ અપેક્ષા જ નહીં, આશા જ નહીં, કોઈની પાસેથી કાંઈ જોઈએ છે આવો કોઈ ભાવ પણ નહીં, તો એના જેવું ઉત્તમ સુખ આ જગતની અંદર બીજું કોઈ જ નથી. એટલે આવા સુખી માત્ર ને માત્ર વિતરાગ છે કે જેને એક પણ ઈચ્છા ઊભી થવાની નથી. મૂર્છા વિનાના હોય તે ગુરુ. કારણ કે આપણા જે ગુરુ છે એ સામગ્રી રાખે ખરા, સંયમ જીવનને ઉપયોગી જે પણ ઉપકરણો જોઈએ તે હોય, પણ ઉપકરણો રાખવા છતાંય એના તરફ મમત્વનો અત્યંત અભાવ, બિલકુલ મમત્વ નહીં. અને મમત્વ નહીં માટે એની કોઈ વસ્તુ કોઈ લઈ પણ ગયું તો એને દુઃખ નહીં થાય, અને એ લઈ પણ શું જાય, લઈ જાય એનું કલ્યાણ જ થાય. જે પણ એનું પુસ્તક પણ લઈ ગયો તો એનું કલ્યાણ થવાનું છે, નવકારવાળી લઈ ગયો તો એનું કલ્યાણ થવાનું છે, બીજું શું લઈ જઈ શકે. એટલે આપણા ગુરુ એટલે આપણા એટલે જે પણ પંચ મહાવ્રતધારી એ જે ગુરુ ભગવંતો છે તે બધા જ મૂર્છા વિનાના છે અને ધર્મ હિંસા વિનાનો. બાકીના બીજા ધર્મોમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ જીવ સ્વરૂપ છે એની એને ખબર જ નથી, તો એની અહિંસા કઈ રીતે પાડે? એટલે માત્ર અહીં જ અહિંસા ઉચિત રીતે પાડી શકાય, યોગ્ય રીતે પાડી શકાય. એટલે સૌથી પહેલાં આ આસ્તિક્ય નામનો ગુણ આવવો જોઈએ. બસ આવી શ્રદ્ધા અરિહંત સિવાય મારું મસ્તક બીજી કોઈ જગ્યાએ નમે નહીં. આ 10 શેરી નથી કે ગમે ત્યાં નમાવી દેવાય. આને તો આપણે ઉત્તમાંગ કહીએ છીએ. મસ્તક એટલે ઉત્તમ અંગ. તો ઉત્તમ અંગ ઉત્તમ વ્યક્તિના ચરણે ત્યાં જ મુકાય, દરેક જગ્યાએ મસ્તક મુકાતું નથી. એટલે અરિહંત પરમાત્મા એ જ મારા દેવ છે. બસ આના સિવાય હું કોઈની પાસે નહીં જાઉં. ગમે તેવી આપત્તિ આવે, પણ ઘણા લોકો આપત્તિ આવે એટલે બીજી જગ્યાએ જાય છે, એને એમ થાય છે કે એનાથી મારું કામ થઈ જશે, પણ હકીકતમાં એવું નથી બનતું. એનાથી શું થાય છે? તમારી ઉદીરણા થાય છે. બીજે ઉદીરણા એટલે સહજ રીતે ઉદયમાં નથી આવતું, એને જબરજસ્તીથી ખેંચીને ઉદયમાં લાવવું એને ઉદીરણા કહેવાય. પેલું તમારું કર્મ તો એમને એમ પડ્યું જ છે. પેલું જે પુણ્ય કર્મ જે તમારું સ્ટોકમાં છે, જે તમને પછી સાતા આપવાનું છે, પછી સુખ આપવાનું છે, એ તમને વહેલું આપી દે છે અને પછી દુઃખની હારમાળા સર્જાય છે. એટલે બીજા દેવદેવીઓ કે એના દ્વારા આપણું કાંઈ જ થઈ શકતું નથી. અને તેમ છતાંય આ જીવ બધી જગ્યાએ આપત્તિનું નિવારણ કરવા માટે
તે દોડ્યા કરે છે એ એની અજ્ઞાનતા છે. એટલે અરિહંત સિવાય કોઈ મારા દેવ હોઈ શકે નહીં, અને સુસાધુ એ જ મારા ગુરુ છે. બોલો, જે પંચ મહાવ્રતધારી હોય તે જ આપણા ગુરુ હોય, એના સિવાય કોઈ ન હોય. શ્રાવક ગમે તેટલો ઉત્તમ કોટીનો હોય, ગમે તેટલો ઉત્તમ કોટીનો, તો પણ એ મર્યાદા તમારી પ્રણામ સુધીની, બસ એને કંઈ ખમાસમણ ના આપી દેવાય. બહુ તો કોઈ ચરણ સ્પર્શ કરે જુદી વાત છે, પણ ખમાસમણ તો માત્ર ને માત્ર જે પંચ મહાવ્રતધારી ગુરુ હોય એને જ અપાય. એટલું જ નહીં, કેવળ જ્ઞાન થઈ ગયું, ખબર પડી, અને તો પણ જ્યારે વેશ ધારણ કરે ત્યાર પછી વંદન વિધિ થાય છે. ભરત મહારાજા કે આરિષા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું છે, પણ દેવોએ પેલા વેશ આપ્યો છે, અને વેશ પરિધાન કર્યો ત્યાર પછી વંદન કર્યું છે. અને આપણે ગમે ત્યાં વંદન કરવા લાગ્યા છીએ. જે પંચ મહાવ્રતધારી ગુરુ હોય એ જ આપણા સુસાધુ છે. અને આ ધર્મ એટલે હિંસા વિનાનો જે પણ હોય, એટલે જૈન ધર્મ એ જ મારો ધર્મ છે. બસ આને હું વફાદાર રહીશ. આ આપણી પ્રતિજ્ઞા છે. તમે આ દેશમાં રહો છો તો આ દેશના કાયદા પ્રમાણે તમે ચાલો છો. તો પરમાત્માના શાસનની અંદર આવ્યા તો પરમાત્માના શાસનનો જે કાયદો હોય એ પ્રમાણે આપણે ચાલીએ તો જ એનાથી આપણને લાભ થાય. તો પરમાત્માના શાસનમાં છીએ તો સૌથી પહેલી આ પ્રતિજ્ઞા સ્વીકારવી પડે. કોઈ ચારિત્ર ગ્રહણ કરે ત્યારે પણ ગુરુ મહારાજ એને ચારિત્ર પછી ઉચ્ચરાવે છે. સૌથી પહેલાં સમ્યક દર્શન ઉચ્ચરાવે છે. કોઈ ઉપદાન કરવા ગયો તો પણ નાણ સમક્ષ પહેલાં સમ્યક દર્શન ઉચ્ચરાવવામાં આવે છે. ત્યાર પછી એને દેશવીરતી ધર્મ પૌષધ એ પછી એને ઉચ્ચરાવવામાં આવે છે. એટલે આ પાયો છે, મૂળ છે. આના વિના ઇમારત કદાપી ન ટકે. એટલે મૂળમાં આટલું તો જોઈએ, ભાઈ આનાથી હું ક્યારેય વિચલિત નહીં થાઉં. મારા ગમે તેવા સંજોગો આવશે, કારણ કે પૂર્વજન્મમાં આપણે બધા કેવા પ્રકારના કર્મો કરીને આવ્યા છીએ આપણે જાણતા નથી. અને એ કર્મોના ઉદય કાળે જીવને આપત્તિ આવવાની છે, તો ભલે આવે, પણ હું માત્ર ને માત્ર આ દેવ ગુરુ અને ધર્મ એનું જ શરણ સ્વીકારીશ. એના સિવાય મારા માટે કોઈ જ આલંબન રૂપ નથી. આવી શ્રદ્ધા, આવો વિશ્વાસ જે સમયે પેદા થઈ જાય પછી રૂવાડામાં પણ એમ ન થાય ચાલો મવડી ગયા છીએ તો પેલા ઘંટાકર્ણને દર્શન કરે અને પછી પદ્મપ્રભ સ્વામી પાસે જાય. ઘી બોલવાનું આવે ત્યારે પદ્મપ્રભ સ્વામીનું 5 મણ બોલાય ને એનું 500 મણ બોલાય. તો એ આસાધના છે, અરિહંત પરમાત્માની આસાધના છે. ડાયરેક્ટ શેઠની જોડે મુલાકાત થતી હોય તો પટ્ટાવાળા પાસે શાના માટે જવાનું? અરિહંત પરમાત્મા એની જોડે ડાયરેક્ટ આપણું આલંબન જો લઈ શકાતું હોય તો આ વચ્ચે દેવદેવીને કે એને ક્યાંય આપણે લાવવાની જરૂર જ નથી. સીધું અરિહંત પરમાત્માનું આલંબન તે રીતે લેવું છે. એટલે જે જૈન સમ્યક દ્રષ્ટિ પણ દેવો, માણીભદ્ર આદિ પણ, એની જોડે પણ તમે સંસારની બુદ્ધિથી કંઈ પણ માગણી કરી એ તો પણ એ લોકોત્તર મિથ્યાત્વ છે. એવી જ રીતે અરિહંત પરમાત્મા પાસે જઈને પણ છે પરમાત્મા 18 દોષ રહિત, સર્વગુણ સંપન્ન, પણ એની પાસે ગયા પછી પણ મારી આટલી તકલીફ દૂર થઈ જાય એવા પ્રકારનો ભાવ ભક્તિના બદલામાં પ્રદર્શિત કર્યો તો એ પણ લોકોત્તર મિથ્યાત્વ છે. તો આવું મિથ્યાત્વ પણ ન જોઈએ. દર શનિવારે મુનિ સુરત સ્વામી ભગવાનના દર્શન કરવા જવું, પણ આશય અંદર સંસારનો ભળેલો છે તો એ લોકોત્તર મિથ્યાત્વ છે. એ રીતે ના થઈ શકે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલું વ્યવહાર સમ્યક દર્શન, અને વ્યવહાર સમ્યક દર્શન એટલે આ સુદેવ, સુગુરુ અને સુધર્મ, એના તરફની પૂર્ણ શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક દર્શન છે. અથવા તો જે 5 લક્ષણો છે એમાંનું પ્રાપ્તિની અપેક્ષાએ સૌથી પહેલું લક્ષણ આ છે. આ આવ્યા પછી જ બીજા બધા જે લક્ષણો છે તે આત્મામાં આવવાની શક્યતા છે. ત્યાર પછીનું જે બીજું લક્ષણ છે એનું નામ છે અનુકંપા. અનુ એટલે પાછળથી, અને કંપ એટલે કંપી જવું. કોઈનું દુઃખ જોઈને આપણે કંપી જઈએ, આપણે હૃદયની અંદર ખળભળાટ મચી જાય. સામેની વ્યક્તિનું દુઃખ હું ક્યારે દૂર કરું, કેવી રીતે દૂર કરું,
આવા પ્રકારનો ભાવ મનની અંદર વણાયા કરે એ અનુકંપા છે. પણ અહીં જે અનુકંપાની વાત છે તે આસ્તિક્ય પૂર્વકની અનુકંપા, અને એનું ઉદાહરણ આપણે ગઈકાલે આપેલું કે દૂધનો ગ્લાસ ને પાણીનો ગ્લાસ એ બંને જ્યારે ઢોળે છે ત્યારે આપણે દૂધનો ગ્લાસ ઢોળનારને ઠપકો આપીએ છીએ. એટલે શું થયું કે પાણીના જીવ આટલા બધા મરી રહ્યા છે, એની હિંસા થઈ, એની અરેરાટી નથી, અને ઓલું $1/2 નુકસાન થયું ત્યાં આપણે ઓલાને ઠપકો આપીએ છીએ. એટલે સંપત્તિ ઉપરનો પ્રેમ જીવ કરતાં પણ વધારે છે, અને માટે ત્યાં સમ્યક દર્શન હોઈ શકે નહીં. મોટા ભાગે શું છે તમે જુઓ કે જે વસ્તુ માટે મૂલ્ય નથી ખર્ચવું પડતું એની આપણને વ્યવહાર દ્રષ્ટિએ કાંઈ કિંમત નથી હોતી, પણ બીજી દ્રષ્ટિએ જોવા જાઓ તો એના વિના ચાલે તેવું પણ નથી હોતું. અનાજ, પાણી અને હવા, આ ત્રણને રાખો. હવામાં કાંઈ પૈસા ખર્ચવા પડતા નથી, એટલે હવામાં ક્યાંય પણ એનો બગાડ થાય, પ્રદૂષણ થાય તો એ બાબતની અંદર આપણે કાંઈ ધ્યાન નથી આપતા. પાણી ક્યાંક ઓલું બિસ્લેરીને એ બધું લાવવું પડે તો થોડા પૈસા ખર્ચવા પડે છે, અને એટલે એ ઢોળાય તો જ હવાનો બગાડ થાય, એના કરતાં પાણીનો બગાડ થાય તો થોડો ઠપકો આપે. પણ એ ઠપકો શાના માટે? પૈસા ખર્ચવા પડે છે એટલે. જીવની વિરાધના થાય છે એટલે નહીં. લોકો શું બોલે, અરે ભાઈ લાઇટ બિલ આટલું બધું આવી જાય, આટલી બધી ઇલેક્ટ્રિસિટી ના વપરાય. તો ઇલેક્ટ્રિસિટી ન વાપરવાનું કારણ શું? લાઇટ બિલ વધારે ના આવે એટલા માટે. પણ અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે માટે ન વપરાય. આવું કોણ બોલે છે? આવું કોણ વિચારે છે? તો એ નથી વિચારતા, એટલે ત્યાં અનુકંપા નથી. અનુકંપા હોય તો પેલો વિચારે આવે કે ભાઈ આટલા બધા જીવોની વિરાધના થાય છે, માટે જરૂર જેટલો જ ઉપયોગ કરો, એનાથી વધારે ઉપયોગ ન કરો, તે વિચાર તેવા સમયે આવે. એટલે અને અનાજ એનો બગાડ થાય તો વધારે ઠપકો આપીએ છીએ, કારણ કે અનાજના વધારે પૈસા ખર્ચવા પડે છે, પાણીના ઓછા ખર્ચવા પડે છે, હવામાં કાંઈ ખર્ચવું પડતું નથી. અને મૂલ્યની દ્રષ્ટિએ, આપણા જીવનના મૂલ્યની દ્રષ્ટિએ જોવા જાઓ તો અનાજ વગર જીવી શકાય થોડો ટાઈમ, પણ પાણી વિના માસક શ્રમણ કરી દે તો મહિના સુધી અનાજ વગર ચાલે. પણ પાણી જોઈએ, ક્યાંક પાણીની પણ જરૂર ન પડે, 24/28 કરે કે ત્યાં સુધી, પણ હવા તો જોઈએ જ, એના વિના ચાલે જ નહીં. એટલે એની કિંમત જીવન જીવવાની દ્રષ્ટિએ વધારે છે, પણ એના માટે મૂલ્ય નથી ખર્ચવું પડતું, માટે આપણને એના માટે જરાય દુઃખ હોતું નથી. એટલે અનુકંપા તે આ છે કે આસ્તિક્ય પૂર્વકની અનુકંપા, જગતના બધા જ જીવોનું દુઃખ દૂર થાય એ પ્રકારનો ભાવ. જ્યારે આત્માને સમ્યક દર્શન ગુણ આવે તેવા સમયની તો સ્થિતિ એ છે કે જગતના બધા જીવનું દુઃખ એને પોતાને લાગે, પોતાનું લાગે છે. પણ હજુ સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું હોય, ભૂમિકા શરૂઆત હોય, તો શરૂઆતમાં પણ આવી અનુકંપા તો જોઈએ જ. કોઈ પણ દુઃખી જીવ હોય એનો દુઃખ દૂર કરવાનો ભાવ પછી શક્તિ પ્રમાણે દૂર થાય. જેની શક્તિ નથી તો પણ મનમાં એવો પરિણામ તો ઊભો થાય કે ભાઈ આનું મારાથી શક્ય હોય તો કોઈની પાસે દુઃખ દૂર કરાવવું, અને એ પણ આપણી તાકાત ન હોય તો મનથી ભાવના ભાવીએ કે ભાઈ આનું દુઃખ જલ્દી દૂર થઈ જાય તો સારું. બસ એ રીતે એ કરવાનું છે. એટલે અનુકંપા એ બીજા નંબરનું લક્ષણ છે. જ્યારે અનુકંપા આવે એટલે મોટા ભાગે નિર્વેદ આવે. અનુકંપા દુઃખી જીવોને જુઓ ને એટલે સંસાર ઉપર કંટાળો જાગે, એની અંદર જાય. આપણે પણ ઘણી વખત સંસારથી કંટાળીએ છીએ, પણ એ નિર્વેદ નથી. આપણે કંટાળીએ છીએ કેમ? ભાઈ ધાર્યા જેટલા પૈસા ન મળ્યા, એટલે તેવા સમય એમ થાય કે આ શું આટલી મહેનત કરીએ છીએ અને કાંઈ થતું નથી, કે બીજી કોઈ પણ રીતે. પહેલા નંબરમાં તો સંસાર કોને કહેવાય? સંસારની વ્યાખ્યા શું? તો કે સંસારની વ્યાખ્યા એ તમારું ધારેલું કંઈ ન થાય અને ન ધારેલું બધું બને, એનું નામ સંસાર. તો એ સંસારની અંદર જ્યારે ન ધારેલું બધું બનવા લાગે તે વખતે સંસાર ઉપર કંટાળો આવે. પણ એ તો એ સાચો વૈરાગ્ય નથી, એ સમયે તો એ કંટાળ્યો છે અહીંથી, એટલા માટે એને થાય છે. પણ અહીં નિર્વેદ એ અતિશય જરૂરી છે, અને માટે જ જ્યારે પરમાત્મા સન્મુખ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે સૌથી પહેલી નિર્વેદની માગણી કરીએ છીએ. જય વિજયરાય સૂત્ર બોલીએ, પછી ભવનિભ્યેવો, સૌથી પહેલી માગણી સંસારનું ઉદાસીનપણું. એટલે સંસારની અંદર
બધી રીતે અનુકૂળતા હોય, અને તેમ છતાંય સંસારમાં અકળામણ થાય, સંસારથી જલ્દી ભાગી છૂટવાનું મન થાય, એમ લાગે કે આ ચારે બાજુ આગ લાગેલી છે અને વચ્ચે હું છું, એટલે આમાંથી જલ્દી બહાર નીકળો, આવા પ્રકારનો ભાવ જેને ઊભો થાય એ નિર્વેદ કહેવાય. તો આવો સંસાર ઉપરનો નિર્વેદ ક્યાં છે? આપણને આજના દિવસે આવો નિર્વેદ જોવા નથી મળતો. પણ આ રીતે સંસાર ઉપર નફરત થવી જોઈએ, સંસાર ઉપર કંટાળો આવવો જોઈએ. કારણ કે એ કંટાળો ના આવે, સંસાર ગમે તો સંસાર મળ્યા જ કરે. આ નક્કી છે કે તમને જે ગમે તે મળ્યા કરે, જે ન ગમે તે લઈ જાય. અથવા ગમતી વસ્તુ પણ તમે એનો ઉપયોગ સદુપયોગ ન કરો તો પણ તમારી પાસેથી ઝૂંટવાઈ જાય. વસ્તુ ગમતી હોય, આમ પણ વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે જે વસ્તુનો આપણે ઉપયોગ નથી કરતા, તમે ઘર લઈને રાખ્યું, એનો ઉપયોગ ન કરો અને કોઈને ભાડે પણ ના આપો, ઘરમાં કંઈ સાફ સફાઈ કે કંઈ જ ન થાય તો શું થાય? એ બગડી જાય. શરીરના અંગમાં પણ કોઈ અંગનો ઉપયોગ તમે ઓછો કરો તો એ અંગ કામ કરતું બંધ થઈ જાય, એ કામ ઓછું કરે. એટલે એ રીતે અહીં કર્મસત્તાનો પણ નિયમ છે કે તમને જે અનુકૂળતા આપી એનો તમે દુરુપયોગ કર્યો એટલે કર્મસત્તા છીનવી લે. આંખનો દુરુપયોગ કર્યો તો કર્મસત્તા કહે કે ભાઈ તું તે ઇન્દ્રિયમાં જા, તને આંખ નહીં આપું, કારણ કે એનો તે દુરુપયોગ કર્યો છે, માટે ચક્ષુ તને નહીં મળે. એટલે જેનો પણ દુરુપયોગ થાય, જીભનો દુરુપયોગ કર્યો તો કર્મસત્તા કે એકેન્દ્રિયમાં ચાલ્યો જા, કારણ કે એકેન્દ્રિયની સ્વકાય સ્થિતિ પણ મોટી છે, અસંખ્ય ને અનંત કાળ ચક્ર સુધી એમાં ને એમાં જન્મ મરણ કર્યા કરવાના. આ એકેન્દ્રિયની સ્વકાય સ્થિતિ છે. અને જીવ એકેન્દ્રિયમાં જાય પછી જલ્દી ત્યાંથી બહાર પણ નીકળી શકતો નથી. એટલે નિર્વેદ સંસાર ઉપરનો કંટાળો. સંસાર સુખમય સંસાર, જો કે સુખ હોય જ નહીં, પણ તેમ છતાંય, કારણ કે આપણે પંચસૂત્રમાં જોયું હતું સંસાર કેવો છે? દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે. દુઃખ સ્વરૂપ, દુઃખના અનુબંધ વાળો અને દુઃખની પરંપરા વાળો, દુઃખના ફળવાળો અને દુઃખની પરંપરા વાળો, એવો જ આ સંસાર હોય. કોઈ પણ ઇન્દ્રિયના વિષયને ભોગવવા જાઓ એટલે કર્મબંધ જે થાય એ મિનિમમ અંતઃ કોટાકોટી સાગરોપમનો હોય. ગમે તે રસપુરી ખાતા આનંદ આવી ગયો તો જે કર્મ બંધાઈ ગયું એ મિનિમમ અંતઃ કોટાકોટી સાગરોપમનું કર્મ બંધાઈ ગયું. એટલે મજા કરી થોડી અને સજા કેટલી? ક્ષણમિત્ત સુખમ બહુકાલ દુઃખમ. ક્ષણ માત્રનું સુખ એ ભોગવવા જતાં આત્માને અસંખ્ય કાળ સુધી દુઃખ ભોગવવું પડે છે. એટલે જે વાસ્તવમાં સુખ નથી એના માટે પ્રયત્ન શા માટે? આહાર ગ્રહણ કરવો પડે છે તો ભાડું આપવા સ્વરૂપે એને આપવાનું છે, પણ એના બદલે આનંદપૂર્વક જ્યારે એનો ભોગ થાય છે ત્યારે ભોગાંતરાય આદિ કર્મો એ પણ તેવા સમયે બંધાઈ જાય છે. એટલે અહીં સાવચેત રહેવાનું છે કે નિર્વેદ એટલે સંસાર, એના ઉપર નફરત પેદા થઈ જવી જોઈએ. સંસારમાં એને ક્યાંય ગમવું ન જોઈએ, સંસારમાં અતિશય અરુચિ ઊભી થવી જોઈએ. અને એટલે જ પહેલી માગણી ભવનિપ્પેવો, કારણ કે મને ખબર છે કે હું જે તમારી ભક્તિ કરી રહ્યો છું એના દ્વારા જે પ્રચંડ પુણ્ય ઉપાર્જન થાય એ પુણ્યની તાકાત અઢળક સુખ સામગ્રી આપવાની છે, અને એની વચ્ચે હું લેપાઈ ન જાઉં, એમાં મને આસક્તિ ઊભી ન થાય. માટે હે ભગવંત, મને સંસારનું ઉદાસીનપણું આપો. સૌથી પહેલી પ્રાર્થના આપણી આ છે, અને આપણે તો એના માટે પ્રયત્ન કરીએ છીએ. જે છોડવાનું છે એના માટે પ્રયત્ન. બોલો. કોઈ પણ ઇન્દ્રિયનો સુખ ભોગવ્યો તો કેટલા કોટાકોટી કીધું તમે? સાગરોપમ, અંતઃ કોટાકોટી સાગરોપમ મિનિમમ, એટલે 1 કોટાકોટી સાગરોપમથી થોડું ઓછું. એટલે કારણ કે પ્રત્યેક સમયે આટલું કર્મ બંધાય છે, પણ ઇન્દ્રિયનો વિષય ભોગવવા જતાં એમાં રસ રેડાય છે, અને રસ રેડાવાના કારણે એ ચિકાસવાળું કર્મ બની જાય છે. એટલે એની સજા જીવને વધારે થાય છે. માટે અહીં સંસાર ઉપરનો નિર્વેદ એ લાવી દેવાનો છે. એટલે સંસારમાં કોઈ આપણે એમ જ સમજવાનું છે કે આ દાવાનળ જ લાગ્યો છે. હરિભદ્ર સુરી મહારાજે તો આપણને કહ્યું છે સંસાર દાવાનળ, એ એમની જ સ્તુતિ છે. હરિભદ્ર સુરીજી મહારાજાને 1444 ગ્રંથનું પ્રાયશ્ચિત આવેલું. જ્યારે છેલ્લો સમય ચાલતો હતો ત્યારે હવે થયું કે મારું પ્રાયશ્ચિત કઈ રીતે પૂર્ણ થશે?
1440 ગ્રંથની રચના થઈ ગયેલી, 4 ગ્રંથની રચના બાકી હતી, તો એક ગ્રંથ બરાબર એક ગાથા બરાબર એક ગ્રંથ એવી રીતે રચના કરી. તો પણ જ્યારે 1444મો આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢ લોલાલી માલા આટલું બોલ્યા ને કાળ ધર્મ થઈ ગયું, એટલે એટલો બાકી રહી ગયો. એટલે જંકારાથી આપણે બધા સાથે બોલીએ છીએ, કારણ કે બધા સંઘે સાથે મળીને એ રચના કરી છે. અને આઠમના દિવસે એટલા માટે બોલીએ છીએ કે હરિભદ્ર સુરીજી મહારાજાનો કાળ ધર્મ આઠમના દિવસે થયો છે, માટે આપણે આઠમના દિવસે થોય તરીકે, આઠમની થોય હોવા છતાં આપણે આ સંસાર દાવાનલ એ બોલતા હોઈએ છીએ. એટલે કહેવાનો આશય એ છે કે નિર્વેદ સંસારની અંદર ક્યાંય આનંદ નહીં આવવો જોઈએ. એ આગળ આની અંદર શ્લોકમાં વાત કરવાના છે, પછી શ્લોક પ્રમાણે આપણે જઈએ છીએ. નિર્વેદ પછી સંવેગ. જેટલા અંશે નિર્વેદ એટલા અંશે સંવેગ. જેનો નિર્વેદ વધારે એનો સંવેગ વધારે, જેનો નિર્વેદ ઓછો એનો સંવેગ ઓછો. સંવેગ એટલે મોક્ષ તરફની તીવ્ર રુચિ, માત્ર એ જ ગમે, બસ આના સિવાય બીજું કાંઈ પણ ગમે નહીં. અનુત્તર વિમાનવાસી દેવપણું પણ ન ગમે, ચક્રવર્તીપણું પણ ન ગમે, ઇન્દ્રપણું પણ ન ગમે, પણ માત્ર ને માત્ર હવે એક જ એનું લક્ષ્ય મોક્ષ, એ જ એનું લક્ષ્ય છે. આના સિવાય એને ક્યાંય રુચિ નથી. એટલે એના સન્માનની અંદર તમે 25 કરોડ પણ આપો તો એને આનંદ ન થાય, એને કાંઈ ફરક પડતો નથી, કારણ કે એને સંપત્તિને કાંઈ લેવા દેવા જ નથી. એટલે એને ક્યાંય આનંદ નથી. ભૌતિક પદાર્થો એને ગમે તેટલા મળી જાય, પણ એની વચ્ચે પણ એ નિર્લેપ છે કમળની જેમ, અને એ નિર્લેપ હોવાના કારણે મોક્ષ માર્ગની સાધના સારી રીતે થઈ શકે છે. એટલે સંવેગ એટલે માત્ર ને માત્ર મોક્ષ તરફની તીવ્ર રુચિ, એ સંવેગ કહેવાય. અને આવો સંવેગ આવી જાય પછી ઉપસમ ભાવ આવે. એ ઉપસમ ભાવ એ એવો અપરાધી શું પણ નવી ચિત્ત થકી, અપરાધી જેને ગુનો કર્યો છે એને પણ મનની અંદર એના માટે પણ પ્રતિકૂળ વિચાર ન હોય, એના ઉપર પણ ઉપકાર કરવાનો ભાવ. જેને આપણો મોટો અપરાધ કર્યો છે, ખંદક મુનિ, ઓલા રાજાએ કહ્યું જાઓ એની ચામડી ઉતારી આવો, તો તેવા સમયે એ શું કહ્યું ખંદક મુનિએ, ભાઈ મને ટટ્ટાર ઊભો રહી જવા દે, હું ટટ્ટાર ઊભો રહી જાઉં કે જેથી કરીને તને ચામડી ઉતારતા ક્યાંય હાથમાં લોહી ન નીકળે, તારે તો રાજાની આજ્ઞાનું પાલન કરવાનું છે, એટલે પહેલાં હું ટટ્ટાર ઊભો રહી જાઉં પછી ચામડી ઉતારજે. કેટલો છેક મરણાંત ઉપસર્ગ છે, એના દ્વારા પોતાનો જીવ ચાલ્યો જવાનો છે, પણ જીવ ચાલ્યો જવાનો હોવા છતાંય એને એમ નથી કહેતા કે જરા રાજાને પૂછી તો આવ કે મેં શું ગુનો કર્યો છે, પછી તું ચામડી ઉતારવા આવજે. આવું પણ કહ્યું નથી. કેમ? કારણ કે મહાપુરુષ છે, સમજે છે કે જેટલા કષ્ટ વધારે આવશે એટલી કર્મની નિર્જરા વધારે થશે, અને એટલે મરણાંત ઉપસર્ગ પણ ક્ષમતાપૂર્વક સહન કરે છે, અને રાજાને પણ ઉપકારી સમજે છે કે ઉપકારી છે, મારી કર્મની નિર્જરા, કર્મ ખપાવવાનો અવસર એવો ફરી નહીં આવે પ્રાણી રે, એ તો વળી સખાઈ મળ્યા ભાઈ થકી ભલેરો રે. આ તો મારો કેવો મિત્ર કે ભાઈ કરતાં પણ વધારે મારા ઉપર આ પ્રેમ ભાવ રાખનારો એવો મિત્ર છે કે જેથી કરીને મારા કર્મ ખપવાના છે. તો આના જેવું એટલે આત્માને સમજાવે છે, પ્રાણી તું કાયરપણું પરિહરજે, જીમાં ન થાય ભવ ફેરો રે. આત્માને ઉદ્દેશીને કહે છે કે આત્મા હવે તારી કસોટી છે, એટલે હવે તું કાયરપણું છોડી દેજે, હવે પાછું ફરીથી કોઈ માની કુક્ષીમાં જવું ન પડે, ભવનો ફેરો ન થાય, બસ એ મને જોઈએ છે. અને એ ભાવનાની અંદર ચળમળ ચામડી દેહ ઉતારે, મુનિ સમતા રસ ઝીલે રે, ક્ષપક શ્રેણી આરોહણ કરીને કઠિન કર્મને પીલે રે. એક બાજુ ચામડી ઉતરતી ગઈ અને બીજી બાજુ પોતાના કર્મ પણ નીકળતા ગયા. પણ આશ્ચર્ય હજુ આશ્ચર્ય તો બીજું છે. આ તો ઠીક છે, ચાલો આમને કેવળ જ્ઞાન થઈ ગયું. આશ્ચર્ય એ છે કે જે રાજાએ ખંદક મુનિની ચામડી ઉતરાવી, બોલો આ તો કેવું પાપ કહેવાય. એક નિર્દોષ સાધુ, વર્તમાન ભવની અપેક્ષા એ નિર્દોષ સાધુ, તો એ નિર્દોષ સાધુ ઉત્તમ ચારિત્રનું પાલન કરી રહ્યા છે, અને શરીર પણ
તપ કરવાના કારણે એવું કૃશ થઈ ગયું છે કે જેના કારણે બધા હાડકાં પણ દેખાઈ રહ્યા છે. આવા ઉત્તમ સાધુની ચામડી ઉતરાવનાર એને કેવું કર્મ બંધાય. પણ એ આશ્ચર્ય એ છે કે આવું તીવ્ર કર્મ બંધાવા છતાં જ્યારે ખબર પડી કે આ તો મારા સગા સાળા જ હતા અને આ મેં ઓર્ડર છોડી દીધો અને આ થઈ ગયું, તરત જ પશ્ચાતાપ તો કર્યો પણ ચારિત્ર સ્વીકારી લીધું. અને ચારિત્ર સ્વીકારીને જે સાધના કરી એ જ ભવમાં કેવળ જ્ઞાન, એ જ ભવમાં જેને ચામડી ઉતરાવી એને એ જ ભવમાં કેવળ જ્ઞાન. ઓલાને તો ક્ષમતાપૂર્વક સહન કર્યું એટલા માટે કેવળ જ્ઞાન થયું. એટલે આ માર્ક્સ ક્યાં જીવને વધારે મળે છે એ વિચારવાનું છે. જીવને પ્રતિકૂળતા આવી એ ઠીક છે, પણ એમાં પરિસહ આવ્યો અને એને ક્ષમતાપૂર્વક સહન કરી લીધો તો 100 ગણો લાભ થઈ જાય. પણ એ પરિસહને ક્ષમતાપૂર્વક સહન કર્યા પછી હજુ પણ વિશેષ પ્રતિકૂળતા આવતી જ જાય ને જીવ સહન કરતો જાય. એટલે એનો લાભ રાશિ અભ્યાસ. રાશિ અભ્યાસ શબ્દનો અર્થ શું કે જેટલી સંખ્યા હોય એટલી સંખ્યાને એટલી સંખ્યાની સાથે એટલી વખત ગુણાકાર કરવાનો. એટલે 100ની સંખ્યા હોય તો 100ની સંખ્યાને 100ની સંખ્યાની સાથે 100 વખત ગુણાકાર કરવાનો અને જે આવે એને રાશિ અભ્યાસ કહેવાય. એટલે જ્યારે તમે પરિસ્થિતિનો આવી રીતે ક્ષમતાપૂર્વક સહન કરતા જાઓ એટલે તમારે કર્મ આટલા ખપે રાશિ અભ્યાસ જેટલા. બોલો પરિસહ આવ્યો અને જો ક્ષમતાપૂર્વક સહન કરી દીધો પરિસહને તો કર્મની પ્રચંડ નિર્જરા થાય. તમે તપ કરો એમાં નિર્જરા ઓછી, પણ સામે ચાલીને જ્યારે આવી પ્રતિકૂળતા આવી અને એ પ્રતિકૂળતામાં તમે ક્ષમતા રાખીને સહન કરી લીધું, મોટી કમાણી થઈ ગઈ. કેટલી મોટી કમાણી થઈ ગઈ. આ જ અઘરું છે. જેના દ્વારા પરિસહ ઊભો થાય એના તરફ મોટા ભાગે દુર્ભાવ આવ્યા વિના રહેતો નથી. એટલે અપરાધી શું પણ નવી ચિત્ત થકી મનથી પણ એના માટે પ્રતિકૂળ બનવાનો વિચાર સુદ્ધા પણ કરવાનો નથી. એટલે ઉપસમ ભાવ સમ્યક દર્શન જ્યારે હોય તે સમયે એ કક્ષાનો ઉપસમ ભાવ કે મરણાંત ઉપસર્ગ આવવા છતાં પણ એ વ્યક્તિ તરફ લેશ માત્ર પણ દુર્ભાવ નહીં. ખંદક સુરીના 500 શિષ્યો ઘાણીમાં પીલાઈને મોક્ષે ગયા તો ઘાણીમાં પીલાવા છતાંય પીલનાર તરફ જરાય દ્વેષભાવ નથી. જો દ્વેષભાવ હોત તો કેવલ જ્ઞાન થાત જ નહીં. છેલ્લે ઉલટાના ગુરુ મહારાજ ફસાઈ ગયા. જે પણ 500ના ગુરુ છે એ ફસાઈ ગયા. એ ન રાખી શક્યા અને એ મોક્ષમાં ન પહોંચ્યા. બાકી બાલ મુનિથી માંડીને બધા મોક્ષમાં પહોંચી ગયા. પણ મોક્ષમાં પહોંચવાનું કારણ શું? તો કે આ મરણાંત ઉપસર્ગને પણ પ્રસન્નતાપૂર્વક સહન કર્યો. એને ઉપકારી સમજ્યા પીલનારને. બોલો તો પાપી પાલકે પીલિયાજી. પાપી પાલક, અહીંયા પાપી શબ્દ એટલા માટે મૂક્યો કે એ અભવ્યનો જીવ હતો માટે અહીંયા પાપી શબ્દ મૂક્યો છે. એ અભવ્યનો આત્મા. એને શું? એટલે એને તો તે સમયે આ રીતે સજા કરી દીધી. એને તો સંસારમાં જ રખડવાનું છે. પણ આ મહાત્મા બધા મોક્ષની અંદર પહોંચી ગયા. ગજસુ કુમાર મુનિ માથા ઉપર ધગધગતા અંગારાની સગડી મુકાઈ અને તેમ છતાંય રોષ તો નહીં પણ ઉલટાનો ભાવ એવો કે પ્રત્યેક ભવની અંદર મને આવા જ સસરા મળે કે મોક્ષની પાઘડી પહેરાવે. બોલો આટલો બધો ભાવ પ્રકૃષ્ટ કોટીનો. ત્યારે એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આપણે તો અહીંયા સમ્યક દર્શનની વાત કરીએ છીએ. આ તો બધા કેવલ જ્ઞાન પામી ગયા. આ કક્ષાની અંદર કેવલ જ્ઞાન થઈ ગયું. બોલો આ બધા મહાત્માઓ જે આ મરણાંત ઉપસર્ગ સહન કરીને પણ ક્ષમતા આટલી જબરજસ્ત રાખે છે, બધા સમ્યકદર્શી હશે ત્યારે જ. હા, એ તો થાય જ ને. સમ્યક દર્શન વગર આ સંભવિત જ નથી. એને કહેવાનો મતલબ છે કે એવી શું સાધના કરીએ. અમને તો આવા ઉપસર્ગ નથી થવાના, પણ કોઈ સામાન્ય શબ્દ બોલે એ પણ વર્ષોના વર્ષો સુધી કાનમાં વાગ્યા કરે છે. હા, બરાબર છે, બરાબર. તો એવું શું કરીએ કે એનાથી આ ક્ષમતા ડેવલપ ના, એટલે જ આ જે સમ્યક દર્શન ગુણ છે ને એ ગુણ વાસ્તવિક ત્યારે આવે છે કે જ્યારે દેહ અને આત્મા બંનેને જીવ ભિન્ન સમજે છે. દેહ એ બારદાન છે અને અંદર આત્મા એ માલ છે. આપણે જ્યારે જોઈએ છે કે ધારો કે અનાજ ઘરની અંદર પડ્યું છે
તે સમયે ઓલો ઉંદર આવીને અનાજની ગુણી એ કાપી જાય તો એના માટે આપણે એને દૂર કરીએ કે અનાજ ખાઈ જાય છે માટે એને દૂર કરીએ છીએ? ત્યાં માલની ચિંતા છે ને, બારદાનનું જે થવાનું હોય તે થાય, પણ મારા માલને નુકસાન ન થવું જોઈએ. અહીં તો કે ભાઈ મારું બારદાન સચવાઈને રહેવું જોઈએ, માલનું જે થવાનું હોય તે થાય. આત્માની કોને ચિંતા છે? બધાને બારદાન એટલે કે આ શરીર એની જ ચિંતા છે. એટલે શરીર અને આત્મા એ બંને ભિન્ન છે. આવું જ્યારે સમજાઈ જાય એટલું જ નહીં, પણ પ્રસંગ આવે તેવા સમયે એને ભિન્ન રીતે સમજતો થઈ જાય, માનતો થઈ જાય. આપણને એક ટાંચણી પણ વાગે તો પણ અરેરાટી છૂટી જાય છે. કેમ? કારણ કે દેહમાં આત્મબુદ્ધિ છે માટે એ બને છે. અને એ જ મિથ્યાત્વ છે. જે મારું નથી એને મારું માનવું એનું નામ મિથ્યાત્વ. આ શરીર મારું નથી પણ એને મારું માન્યું એનું નામ મિથ્યાત્વ. મારું તેને કહેવાય કે જે કાયમ માટે મારી સાથે રહેવાનું હોય. તો આ શરીર કાયમ માટે મારી સાથે રહેવાનું નથી. એ શરીર ભાડે લીધેલું ઘર છે. એ સમય પૂરો થશે એટલે આપણે આપી દેવાનું છે. એટલે એના માટે સતત આ વિચારધારાને કેળવવી જોઈએ. જેમ મેં તમને આગળ એક દ્રષ્ટાંત એવું આપેલું કે તમે મોલમાંથી કોઈ વસ્તુ ખરીદી લાવો, એ વસ્તુ તમારી થઈ ક્યારે કહેવાય? તમે એનું મૂલ્ય ચૂકવો પછી તમારી થઈ. એમ તમને કોઈએ અપશબ્દો કયા, એ તમને કયા એવું ક્યારે લાગે કે તમે એને ખરીદો? તો તમે ખરીદો જ નહીં તો પછી એ અપશબ્દોની સાથે તમારે શું લેવા દેવા છે? પણ તમે કહો કે ના ના, આ તો મારું નામ લઈને બોલ્યા એટલે એને મને જ કહ્યું છે, અને એમ સમજીને આપણે એના તરફ મનમાં જે પરિણામ રાખ્યું. પહેલાં તો એ ભાઈ આ જે નામ બોલી રહ્યો છે એ નામ તો થોડા સમય માટેનું છે. મારા આત્માનું ક્યાં નામ છે? આત્માને ઓળખવા માટે અત્યારે થોડા સમય માટે અપાયેલું આ નામ છે. તો એને એ નામથી કોઈ બોલે છે તો એની અસર મને કેમ થઈ રહી છે? તો બસ એ ત્યાં નામને આપણે આ રીતે જે ગણ્યું એ પણ મિથ્યાત્વ થઈ ગયું. એટલે એ પહેલાં દૂર કરવાની જરૂર છે કે કોઈ કાંઈ બોલી રહ્યો છે એની સાથે મને કાંઈ લાગતું ઓળખતું નથી. હા, આપણે માત્ર એટલું કરવાનું કે આપણે જે પણ કરીએ બધું શુભ આશયથી કરવાનું અને સારું કરવાનો પ્રયત્ન કરવાનો. અને તેમ છતાંય આપણી ક્યાંક ક્ષતિ રહી જાય ને કોઈ બતાવે તો એને સુધારવાનો પણ પ્રયત્ન કરવાનો. પણ જ્યારે એમ લાગે કે આપણી ક્ષતિ નથી, આપણે બરાબર માર્ગ ઉપર છીએ, તો પછી સામેના જીવ ઉપર કરુણાનો વિચાર કરવાનો કે એની અજ્ઞાન દશા છે માટે એ રીતે કરી રહ્યો છે. એટલે એના વિના એટલે આ જે ક્ષમા છે ને એ ધર્મ ક્ષમા કહેવાય. આપણે અહીં જે વાત કરી છે એ ધર્મ ક્ષમા. ક્ષમાના જુદા જુદા પ્રકારો છે. 5 પ્રકારની ક્ષમા છે. ઉપકાર ક્ષમા, આ મારો ઉપકારી છે માટે હું ગુસ્સો નહીં કરું. કોઈને ત્યાં જોબ કરતા હોઈએ અને શેઠ કંઈ પણ બોલી જાય, બોસ કંઈ પણ બોલી જાય તો તેવા સમયે સહન કરી લે છે માણસ. કેમ સહન કરે છે? ભાઈ જો સામો જવાબ આપ્યો મારી જોબ ચાલી જશે તો મારી આજીવિકાનું શું? એટલે એ સમયે જે ક્ષમા છે એ ક્ષમા કામની નથી, કારણ કે સ્વાર્થ માટેની ક્ષમા છે. અપકાર ક્ષમા, આ વ્યક્તિ મારા બધા દોષો જાણે છે. જો આના તરફ કંઈ ગુસ્સો કરવા ગયો મારા બધા દોષો આખા સંઘમાં ઉતારા પાડી દેશે તો પછી મને કેટલું મોટું નુકસાન થશે. એટલે એમ સમજીને એ સહન કરે. ઇન્કમ ટેક્સવાળાએ રેડ પાડી હોય તો તેવા સમયે બહુ મીઠા શબ્દોથી એની જોડે વાત કરે, જરાય ગુસ્સો નથી કરતો. એ 100,000 માગે તોય ગુસ્સો નથી કરતો, પણ વધારે જાણે ક્ષમા રાખે છે. કેમ? કારણ કે ક્યાંક વધારે મોટી સજા ન થઈ જાય. હજુ આનાથી ઓછામાં જેટલું પતે એટલું પતાવવાનો એ પ્રયત્ન કરે. આ બધી અપકાર ક્ષમા છે. વિપાક ક્ષમા, વિપાક એટલે ફળ. જો હું ગુસ્સો કરીશ તો આ લોક અને પરલોક એની અંદર મારા આત્માને કેવા પ્રકારના કષ્ટો સહન કરવા પડશે. આ લોકની અંદર શારીરિક પણ તકલીફ ઊભી થવાની છે, કારણ કે ગુસ્સો કરવાના કારણે બીપી વગેરે પણ હાઈ થઈ જાય. એટલે એ દ્રષ્ટિએ પણ નુકસાન છે, હેલ્થની દૃષ્ટિએ પણ. અને પરભવની અંદર ચંડકૌશિકને યાદ કરીને કેટલું નુકસાન. એક પાપની આલોચના ન કરી તો વધતા દ્રષ્ટિમાં ઝેર આવી ગયું તો આ તો કેટલું મોટું નુકસાન છે. એટલે એમ સમજીને ગુસ્સો ન કરે, એ વિપાક ક્ષમા કહેવાય. વચન ક્ષમા, ભગવાને કહ્યું છે ક્ષમા રાખવી જોઈએ માટે ક્ષમા રાખે પરમાત્માના વચનથી. અને ધર્મ ક્ષમા એટલે એનો સ્વભાવ જ ક્ષમામય થઈ ગયો હોય. અને આ ક્ષમા એ જ મહત્વનો ગુણ છે.
સૌથી પહેલો આ જ ગુણ કેળવવાનો છે. એટલે જ તમે આખું કલ્પસૂત્ર સાંભળો તો આખા કલ્પસૂત્રમાં એનો સાર જો જોવા જાઓ તો એક જ લાઈનમાં એનો સાર આવે, ક્ષમતાપૂર્વક સહન જ કરવાનું, સામનો ક્યારેય કરવાનો નહીં. બસ આ આખા કલ્પસૂત્રનો એક લાઈનમાં આટલો જ સાર છે. ભગવાન મહાવીર સ્વામીને 12.5 વર્ષની સાધના દરમિયાન જે કષ્ટો પડ્યા એ બધા એમણે ક્ષમતાપૂર્વક સહન કર્યા અને નિર્જરા કરી. આપણે શું કરીએ છીએ તો કે આપણું સૂત્ર છે, થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ આપણું સૂત્ર છે. સામેનો માણસ જેવો આપણી જોડે વ્યવહાર કરે એવો જ આપણે એની જોડે વ્યવહાર કરીએ તો જ આ દુનિયામાં જીવાય. અને આવું કરવા ગયા એટલે કર્મ મલ્ટિપલ થતા જ જાય. એક તો પૂર્વજન્મના કર્મના કારણે તો અત્યારે આવ્યો છે અને વળી પાછું આપણે એની તરફ એવો ભાવ કરીએ એટલે કર્મ મલ્ટિપલ થઈ જાય. એટલે મોટા ભાગના જીવો એમાં સહનશીલતા નથી. એટલે સવારે હું વાંચતો તો મેં અમને સંભળાવ્યું કિશોરભાઈને, એ આની અંદર સરસ લખેલું છે કે ભાઈ અનુભવનો અભાવ એ લગ્નનું કારણ છે, સહનશીલતાનો અભાવ એ છૂટાછેડાનું કારણ છે અને બુદ્ધિનો અભાવ એ પુનર્લગ્નનું કારણ છે. તો એવી રીતે અહીં સહનશીલતાનો અભાવ, અહીં પેલો જે અભાવ છે અનુભવનો અભાવ, તો અનુભવનો અભાવ હોવાના કારણે જીવને સમ્યક દર્શન નથી થયું. એ મિથ્યાત્વ અવસ્થાની અંદર છે એનું કારણ એના અનુભવ નથી થયો, માટે મિથ્યાત્વ દશામાં છે. અનુભવ થઈ ગયો પણ સહનશીલતા એ હવે એનામાં નથી રહેતી. તો સહનશીલતાનો અભાવ થયો એટલે શું થયું કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું પણ સહનશીલતા જો ચાલી ગઈ તો નીચે પાછો પટકાયો એટલે પુનર્લગ્ન, મિથ્યાત્વની જોડે પુનર્લગ્ન કરી દીધા. પહેલાં મિથ્યાત્વથી માંડ છૂટો પડ્યો હતો અને છૂટો પડ્યા પછી વળી પાછી એને દુર્બુદ્ધિ એવી સૂજી કે દુર્બુદ્ધિના કારણે એ નીચે પડી ગઈ અને એના કારણે મિથ્યાત્વની જોડે પુનર્લગ્ન થયા. ક્ષયોક્ષમ ભાવના સમ્યક દર્શનમાં વારંવાર આવું બન્યા કરે છે. જેવું સમ્યક દર્શન પામે અને પટકાય, પામે પટકાય વારંવાર થયા કરે છે. એટલે આપણે તો ક્ષાયિક ભાવ સુધી પહોંચવાનું છે. તો ક્ષાયિક ભાવ સુધી પહોંચવા માટે વધારે ને વધારે સહન કરતા જવાનું છે. જો ક્ષમા મહત્વનો ગુણ ન હોત તો દેવ અને ગુરુને નમસ્કાર કરતા ખમા સમણો શબ્દ ન મૂકત. અનંત ગુણ છે ભગવાનનું, કેમ બીજા કોઈ ગુણને યાદ ન કર્યા અને ક્ષમાને યાદ કરી? તો અનંત ગુણમાંથી આ ગુણ મૂક્યો એનું કારણ જ એ કે આપણે બધાએ આ જ કેળવવાની જરૂર છે. બસ જો આ જો થઈ ગયું તો સમ્યક દર્શને આવશે ને મોક્ષ પણ મળશે, બધું થવાનું છે. પણ આનો જ અભાવ છે. ક્ષમા ક્યાંય આપી શકતા નથી. એટલે બીજાની ભૂલને યાદ રાખીએ એ પણ ક્ષમા આપી ન કહેવાય. ક્ષમામાં તો ભૂલી જ જવાનું છે, ભૂલતા જ જવાનું છે. પાણીમાં લાઈન દોરો ને જેમ લાઈન એ ભૂંસાઈ જાય, બસ એવી રીતે આ બધું મનમાંથી ભૂંસાતું જ જવું જોઈએ તો જ ક્ષમા થાય, નહીંતર ન થાય. એટલે જે સમભાવ છે, પ્રસમ ભાવ કો, ઉપસમ ભાવ કો, સમભાવ કો, બધું એક જ છે. અને એની અંદર આવી રીતે અપરાધી એટલે જે પ્રાણ લેવા તૈયાર થાય એની તરફ પણ પ્રતિકૂળ વિચાર ન કરે, એને પણ ઉપકારી સમજે કે મારી કર્મ નિર્જરાની અંદર તે સહાયક બની રહ્યો છે. એટલે પહેલું એ બતાવ્યું, સુર નર સુખ જે દુઃખ કરી લેખવે, વંશે શિવ સુખ એક સુગુણ નર, બીજું લક્ષણ તે અંગી કરે, સાર સંવેગ શું ટેક સુગુણ નર. જો શું કે સુર નર સુખ જે દુઃખ કરી લેખવે, સમ્યક દ્રષ્ટિ આત્મા હોય તો એને અઢળક વૈભવ મળ્યો હોય તો એ પણ એને દુઃખનું કારણ લાગે. કારણ કે એ જ મનની ચંચળતાને ઊભું કરનાર એ જ છે. જ્યારે પણ સામગ્રી હોય તેવા સમયે મોટા ભાગે માણસને ભોગવવાનું મન થાય છે. ભોગવવા કરતાં એને બીજાને આપવાની હોય, એના બદલે એનું મન ભોગમાં જાય છે. એટલે ધનની આપણે 3 ગતિ કહીએ છીએ, દાન, ભોગ અને નાશ. સૌથી ઉર્ધ્વગમન ધનનું એ છે કે એના દ્વારા દાન થાય, એ ઉર્ધ્વગમન છે. પણ કેટલાક જીવો આપી નથી શકતા પણ ભોગવે છે, તે ભોગ. પણ કેટલાક જીવો એવા છે કે પોતે પણ નથી ભોગવી શકતા, તો એ નથી આપી શકતા, નથી ભોગવી શકતા,
તો એનો નાશ થાય છે. અને ધન ઉપાર્જન કરતા જેટલા પણ પાપો કર્યા એ બધા પાપ એ બિચારો સાથે લઈને જાય છે. અને ધન અહીં છોડી દીધું, એનાથી ઊભા થયેલા પાપ બધા પોતાની સાથે આવ્યા અને કેટલાય કાળ સુધી એ પાપોને એ ભોગવ્યા જ કરે એવી સ્થિતિ થાય. અને તો પણ શાન ઠેકાણે નથી આવતું. જે ભવમાં ગયો ત્યાં પાછો અનુકૂળતા શોધવાનું જ કામ કરે. એના માટે રાત દિવસ મહેનત કરીને એ બધું ભેગું કરે અને વળી પાછો બીજો કોઈ જૂટવી જાય. કારણ કે આ બધું મત ભેગું કોઈ કરે અને લઈ ખોઈ જાય. બસ આ એના જેવું છે કે આપણે ભેગું કરીએ પણ એને ભોગવનાર કોઈ જુદો જ હોય અને એને ભોગવતા પણ એનામાં પાત્રતા ન હોય તો એ આપણે દોષના ભાગીદાર. જેનામાં પાત્રતા નથી એને આપણે સામગ્રી આપીને ગયા એ આપણે મોટા દોષના ભાગીદાર. તો ત્યાં સામગ્રી કે કંઈ અપાય જ નહીં તેવા સમયે. એટલે એ તો આપણે છોકરાઓ હોય તો એને પણ એની પાત્રતા જોઈને જેટલી પાત્રતા હોય એટલું જ એને અપાય. પાત્રતાથી વધારે અપાય નહીં. સામા પક્ષે એ સંતાનો માટે પણ એ વાત કરી કે માતા પિતા જે દ્રવ્ય મૂકીને ગયા હોય એનો 7 ક્ષેત્રમાં વિનિયોગ કરવો. સંતાન માટે એ વાત કરી. આપણા માટે એ વાત કરી કે ભાઈ આપણી જેટલી પણ સંપત્તિ છે એમાંથી આપણા સંતાનની જેટલી પાત્રતા છે એટલું જ આપવાનું. અને બીજી રીતે વિચારો, બીજી રીતે તમે વિચારો કે જો તમારું સંતાન યોગ્ય છે તો પણ તમારે એના માટે કંઈ મૂકવાની જરૂર નથી. યોગ્ય છે એટલે એ પોતે જ મહેનત કરીને આગળ આવશે. અને અયોગ્ય છે તો એ મૂકીને જવાની જરૂર નથી. કારણ કે કદાચ એ બધા પાપો સેવવાનો છે, એ બધો દોષ આપણને લાગવાનો છે. એટલે એનું પુણ્યશાળી છે તો એના પુણ્યથી આગળ વધશે અને પુણ્ય નથી તો પછી આપણે આપેલું પણ એ સાફ તો કરશે પણ જે કર્મ ઉપાર્જન કરશે. આપણી જવાબદારી તો એ છે કે એ દુર્ગતિમાં ન જાય, આપણી જવાબદારી છે. એના બદલે આપણે સંસ્કારો આપવામાં ચૂક્યા અને કદાચ આપ્યા તો એની પાત્રતા નહોતી અને એના કારણે એને સંસ્કારો ગ્રહણ ન કર્યા અને જે પણ સંપત્તિ મળી છે એનાથી એનો મિસયુઝ કરી અને એ બિચારો દુર્ગતિમાં ચાલ્યો જાય છે. એટલે જેટલી પાત્રતા હોય એટલું આપવાનું. બોલો, તમારે કંઈક પૂછવું હતું? તમે કંઈક આંગળી આવી કરી મને સમીરભાઈ. ક્ષમાના 5 પ્રકારમાંથી 3 સમજાયા, બાકીના 2 સમજાયા. આ બાકીના 2માં વચન એટલે પરમાત્માનું વચન છે. માટે ક્ષમા રાખવી જોઈએ. એટલે ભગવાન ઉપરનો અતૂટ વિશ્વાસ છે કે મારા ભગવાને કહ્યું છે માટે એમાં શું છે મારે બીજું કાંઈ જોવાનું નથી. ભગવાનનું વચન છે, ભગવાને કહ્યું માટે મારે ક્ષમા રાખવાની. બસ. અને ધર્મ ક્ષમામાં એ એવી ક્ષમા અંદર વણાઈ ગઈ હોય કે તમારું જીવન પણ ચાલ્યું જાય, આવો પણ કોઈ ઉપદ્રવ કરે તેવા સમયે પણ એની તરફ દુર્ભાવ સુદ્ધા ઊભો ન થાય. એ ઉપકારી સમજાય તેવા સમયે પણ તે ઉપકારી સમજાય. એ ધર્મ ક્ષમા છે. એટલે મોક્ષે જવા માટે ધર્મ ક્ષમા કામ લાગવાની છે. એ ધર્મ ક્ષમા સુધી પહોંચીએ ત્યારે ત્યાં પહોંચાશે. બોલો. તમે પાત્રતાની વાત કરી અને ગઈકાલે આપણે વાત કરી હતી કે પરિવારમાં જેમની બી હોય તેમની આપણે અનુકંપા અને જે કંઈ બી વ્યવસ્થાને દાન ધર્મ માટે તો ઘણી વખત પરિવારમાં આપ્યું હોય પછી પાછું ના આવ્યું અને ફરી માંગે ત્યારે જૂનું યાદ કરીએ તે પછી ના. એટલે તેવા સમયે શું વિચારવાનું છે? આને ઉચિત દાન કહેવાય. જ્યારે પરિવારના સભ્યો હોય અને તેને આપણે આપતા હોઈએ ત્યારે ઉચિત દાન કહેવાય. પણ એ ઉચિત દાનની અંદર વિચારવાનું એ છે કે એને ભલે બીજી વખત માગ્યા કાંઈ વાંધો નહીં, પણ એ બીજી વખત ખરેખર એની આવશ્યકતા છે, એને આહાર વસ્ત્ર કે આવી બધી બાબતમાં એના પ્રોબ્લેમો છે તો ચોક્કસ કરવાનું. એને તે સમયે બીજું કાંઈ યાદ નહીં કરવાનું અને એને કરે. અને જો ખોટો ઉપયોગ કરતા હોય તો કંઈ કરવાની જરૂર નથી. પણ જીવન જરૂરિયાત એના માટે જ્યારે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય તે વખતે ન પણ કે તોય આપણે સામે ચાલીને જો ખબર પડે આપણને તો સામે ચાલીને આપણે વ્યવસ્થા એને કરી આપવાની છે. તમને એમ લાગે કે ચાલો ભાઈ એ આવી રીતે જેને કહેવાય ને કે મોજ શોખના સાધનો કે એવી રીતે લાવીને પૈસાને વેડફે છે તો પણ જાતે તમે ત્યાં કોઈ અનાજની દુકાનવાળો હોય ને કહો ભાઈ આના ઘરે અનાજ મોકલાવી દેવાનું, ભલા કે આના કપડાં, એટલે એ રીતે પણ એને આપી દેવાનું કે જેથી કરીને આપણા સંબંધીને આપણી તરફ એ રીતે દુર્ભાવ ન થાય કે આ ધર્મસ્થાનકમાં લાખો ખર્ચે છે અને ભાઈ સામે જોતોય નથી. એટલા માટે પેલું ઔચિત્ય એ છે
કે જેટલા પણ આપણા નજીકના હોય એ નજીકના બધાને આહાર આદિની તકલીફ ન પડે એટલી તો કમસે કમ આપણી જવાબદારી છે. આપણી પાસે વ્યવસ્થા હોય તો, ન હોય એના માટે કોઈ વાત નથી, પણ જો આપણી પાસે વ્યવસ્થા હોય તો સૌથી પહેલું એ કાર્ય આપણે કરવું જોઈએ. હા, સુર નર સુખ જે દુઃખ કરી લેખવે. આજે બીજું લક્ષણ જે છે એ સંવેગ છે. એટલે સંવેગમાં ઇન્દ્ર છે તો પણ એ સુખ નથી એને, કારણ કે આમ પણ નથી. એનું કારણ શું છે કે ઇન્દ્ર મહારાજા સમ્યક દ્રષ્ટિ છે અને 64 ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિ છે. એટલે એ તો જે સ્વર્ગનું સુખ છે એને ઘાસના તણખલા જેવું માને છે. તૃણમપી ગણયંતી નૈવનાકમ પ્રાતઃ સંતુ શિવાય તે જિનેન્દ્રા. એટલે તૃણમપી ઘાસનું તણખલું એ એમ સમજે છે. જ્યારે આત્મામાં સમ્યક દર્શન આવી જાય ને પછી આ બાહ્ય પદાર્થોની કોઈ વેલ્યુ જ નથી. ગમે તેટલું હોય એની સાથે એને કાંઈ લેવા દેવા જ નથી. એને આત્માના ગુણો બસ એનો જ એને વિકાસ કરવો છે, બાકી એને કાંઈ પડી નથી કોઈ પણ બાબતની. એટલે ઇન્દ્ર હોય, ચક્રવર્તી હોય કે ગમે તે હોય, સુર નર સુખ જે દુઃખ કરી લેખવે. એ દેખીતી રીતું સુખ છે પણ પરિણામે દુઃખ આપનારું છે. અહીંના જેટલા પણ સુખ છે એને તમે ભોગવવા જાઓ એટલે એનું પરિણામ દુઃખ જ હોય, સુખ કદાપી ન હોય. કારણ કે જેટલી સામગ્રી ઊંચી એટલો ભોગવતી વખતે જીવનો આનંદ વધારે હોય મોટા ભાગે. અને આનંદ વધારે એટલે એ ખોટો આનંદ છે. સાચો આનંદ ચારિત્ર છે. ચારિત્રનો અર્થ આનંદ થાય. સાચો આનંદ એ છે પણ એને હાઈ ક્વોલિટીની વસ્તુ મળી એ વાપરતા એનો ભાવ એ જરા એટલે તીવ્રપણે એ જીવ કર્મ ઉપાર્જન કરે છે. કારણ કે રસપૂર્વક થયું, અને રસપૂર્વક થયું એટલે એની સજા એને ઘણી મોટી થવાની છે. એટલે જેટલી અનુકૂળતા ઓછી એટલું એક અપેક્ષા એ સારું. પણ આજે લોકો બધા અનુકૂળતા શોધીને જ બધું કામ કરે છે. જ્યાં પણ જવું છે ત્યાં બધે પહેલાં બુકિંગ કરાવી દે છે અને પછી જાય છે. એટલે કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ ન પડે. તો તકલીફ ન પડે તો નિર્જરા કઈ રીતે થાય? નિર્જરા માટે આ જ એક માર્ગ છે. જેટલી પ્રતિકૂળતા વધારે એટલી નિર્જરા વધારે. એટલે અવસરપીણી કાળ એમાં પ્રતિકૂળતા વધારે હોય એટલે એમાં જીવો મોક્ષે વધારે જાય. ઉત્સર્પીણી કાળ એમાં અનુકૂળતા વધારે હોય એટલે જીવો ઓછા મોક્ષે જાય. અવસરપીણી કાળમાં વધારે મોક્ષે જાય કારણ કે સહન કરવાનું વધારે છે. જે ક્ષમતાપૂર્વક સહન કરે તો એ જલ્દી મોક્ષે જાય. એટલે એક સૂત્ર એ ગોખી રાખવાનું કે જે અન્યાયને સહન કરે એનો જ મોક્ષ થાય. પહેલાં આપણને જે શરૂઆતમાં જ ન્યાય અન્યાય જેવું લાગે છે, ભાઈ આ મને અન્યાય કરે છે, પણ આ જ સૂત્ર ગોખવાનું છે. અન્યાયને સહન કરે એનો જ મોક્ષ થાય. તો હવે આપણે મોક્ષમાં જવું છે તો અન્યાયને જ સહન કરવાનો છે. તે વખતે ન્યાય સામે જોવાનું નથી. એ હું તમને ઉદાહરણ એ રીતે વિચારો, ખંદક મુનિની ચામડી ઉતરી એ ન્યાય કે અન્યાય? અન્યાય. પણ પૂર્વ ભવની અપેક્ષા એ વિચારો તો ન્યાય. બસ તો જે અન્યાય વર્તમાનમાં થઈ રહ્યો છે એ વર્તમાન ભવની અપેક્ષા એ અન્યાય છે, પૂર્વ ભવની અપેક્ષા એ ન્યાય છે. એ પૂર્વ ભવ આપણે જાણતા નથી માટે આપણને અન્યાય લાગે છે. એટલે જેટલો અન્યાય આપણને વધારે થાય એટલું વધારે લાભ, એટલું વધારે લાભ. પણ ક્યારે? જો પ્રસન્નતાપૂર્વક એને સહન કરે તો. જો એ ન કરી શકે તો એને વધારે નુકસાન. નવો કર્મબંધ એ વધારતો જાય એટલે એને વધારે નુકસાન થાય. એટલે જેટલો અન્યાય વધારે થાય એટલો આનંદ વધારે આવે. બાપને 2 દીકરા હોય, આપણા ભાગમાં ઓછું આવ્યું તો આનંદ વધવો જોઈએ. કારણ કે આપણું કર્મ ખપી રહ્યું છે. તે સમયે પૂર્વ જન્મની અંદર આપણે પેલાને ઓછું આપ્યું છે એટલે આ જન્મની અંદર આપણને ઓછું મળી રહ્યું છે. તો એનો આનંદ જો હોય તો પછી તમારે નવા કર્મ ન બંધાય. નહીંતર એમ થાય કે ભાઈ બાપે તો 2 દીકરાને સરખા જ જોવા જોઈએ, કેમ આમ કર્યું? તો એ આપણને અન્યાય લાગે છે. એટલે જ્યાં આપણને અન્યાય લાગી રહ્યો છે એ વાસ્તવમાં અન્યાય છે જ નહીં, એ ન્યાય જ છે. વ્યવહારિક દ્રષ્ટિએ અન્યાય, નિશ્ચય દ્રષ્ટિએ ન્યાય. એટલે જો આ રીતે આપણે ખપાવતા થઈ જઈએ તો કર્મની નિર્જરા થાય. પણ આપણે આ પાછળનું કાંઈ જોવું જ નથી. અને આમ પણ આપણા બધાનો સ્વભાવ કેવો છે? આજે કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો, 100 વખત જરૂર હોય ત્યારે કામમાં આવ્યા, અને એક વખતે કાંક
એનું કોઈ કારણ હોય ને ન કરી શક્યો, ન આપી શક્યો તો 100 ઉપર પાણી ઢોળે. એટલે આ કૃતજ્ઞતા નામનો મોટો દોષ છે. એટલે એ કૃતજ્ઞ જીવો આજના સમયમાં વધારે છે, કારણ કે ઉપકાર કરનાર ઉપર અપકાર કરનારા જીવો આ કાળમાં વધારે છે, અને એટલે કર્મ નિર્જરા એ ઓછી સંભવે છે. એટલે આ રીતે કર્મની નિર્જરા વધારવા માટે વધારે સામે ચાલીને પ્રતિકૂળતા ઊભી કરવાની. કોઈ જગ્યાએ જઈને આપણું વિઝિટિંગ કાર્ડ નહીં બતાવવાનું કે ભાઈ તમે મને ઓળખો છો, હું કોણ છું. ભલે નોન એસી રૂમ આવી ગઈ તો એમાંય પ્રસન્નતાથી રહેવાનું. એની અંદર એમ નહીં કે ભાઈ હું અમેરિકાથી આવ્યો છું, એટલે અમેરિકા નામ સાંભળીને જ એને થાય કે ચાલો ભાઈ આપી દો. એને ખબર છે કે આ એના 10 રૂપિયા આપી જશે તો મારા અહીંયા કને મારું કામ થઈ ગયું, એ રીતે એને લાગશે. એટલે પ્રતિકૂળતા એને સામે ચાલીને ઊભી કરવાની છે, એના બદલે મળી જ ગઈ છે. આપણે ત્યાં ઓલા એક હિંમતભાઈ બેડાવાળા ઉત્તમ શ્રાવક હતા, બહુ ઉત્તમ શ્રાવક હતા. હમણાં જ 5-1 વર્ષ પહેલા કદાચ કાળ કરી ગયા હશે કે 7 વર્ષ પહેલા, હા ચંદનબાડામાં. તો એ નાંદિયા જેવા તીર્થની અંદર કે જ્યાં મચ્છરો આમ ફાડી ખાય એવી સ્થિતિમાં તો રાતના 2 વાગે જાઓ ને તો એ કૌશક ધ્યાનમાં ઊભા હોય. આમ આજુબાજુ ઉપર બધા મચ્છરો હોય, પણ રાતના 2 વાગે પણ કાયોસર્ગ ધ્યાનની અંદર અડીખમ ઊભા હોય. ક્યાંય કોઈ જાતની પ્રસન્નતાને આંબિલ કરવા બેસે, વાપરી લીધું હોય કે વાપરતા હોય ને સાધુ સાધ્વીજી આવે ત્યારે ઓલાને રસોઈયાને સૂચના કરે, ભાઈ આ વસ્તુ નહીં ઓરાવતો, ઘઉં કરતાં કાંકરા વધારે હોય. પણ વાપરી લે, બોલે કંઈ નહીં, પણ મહાત્માને ઓરાવવાનું આવે એ વખતે કે ભાઈ આ મહાત્માને નહીં ઓરાવતા, આને રહેવા દે. એટલે આવા ઉત્તમ શ્રાવકો આજના કાળમાં થઈ ગયા છે. હમણાંના સમયની અંદર આવા પણ ઘણા છે, આજે પણ ઘણા આવા શ્રાવકો છે. તો આપણે એ બધાનું આલંબન લેવાનું છે, અને એનું આલંબન લઈને જો એ લોકો સહન કરે એનું એ આપણા જેવું જ સંગ્રહણ છે. ઘણા લોકો દલીલ શું કરે છે, ભાઈ તમે ભગવાન મહાવીરનું દ્રષ્ટાંત આપો છો તો એનું તો પહેલું સંગ્રહણ હતું, આપણું છેલ્લું સંગ્રહણ છે. પણ વાંધો નહીં, છેલ્લા સંગ્રહણવાળા પણ આવા આરાધકો છે, એને ધ્યાનમાં રાખો અને એ રીતે કરો. બોલો સર, હિંમતભાઈ બેડાવાળા એટલે જે સાબરમતીમાં જ્ઞાનશાળા બનાવી છે ના, એ નહીં, એ સરેમલજી છે, એ સરેમલજી. પણ આ હિંમતભાઈ બેડાવાળા એટલે પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એમની પાસે ખાસ પામ્યા એ અમુક જ લોકો હતા. શશિકાંતભાઈ ઓલા નવકારવાળા, પછી આ હિંમતભાઈ બેડાવાળા, બાબુભાઈ કડીવાળા, કિરણ કાકા જે તમારે ત્યાં આવતા હતા, એ આવા આંગળીના વેઢે ઘણા એવા નામ જ હતા. અને એ પન્યાસજી મહારાજ સાહેબની નિશ્રામાં રહીને એમને ખૂબ સરસ સાધના કરેલી. અને હિંમતભાઈ બેડાવાળાએ એક વખતે બોલેલા કે જ્યારે પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજનો કાળ ધર્મ થયો તે વખતે એવું થયું કે જાણે માથા ઉપર આપ તૂટી પડ્યું છે. કારણ કે પોતાના ગુરુ જે સતત તમને પ્રેરણા આપ્યા કરતા હોય તો હવે શું કરવું, એટલે એને એના નામની, ગુરુના નામની માળા, પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજના નામની માળા ગણવાનું શરૂ કર્યું. અને એ કે મને માર્ગ મળી ગયો, કલાપૂર્ણ સુરી પાસે જાઓ. એટલે તરત જ એ મને મારા ગુરુ મળી ગયા જે પણ હતા તે. એટલે આ શું છે કે જે પણ આપણા ઉપકારી હોય એનો વિયોગ પણ થયો હોય તો તેવા સમયે પણ એનું જે સ્મરણ તમે આ સ્વરૂપે કરો ત્યારે તમને માર્ગ મળે છે, રસ્તો મળી જાય છે. કોઈ પણ વ્યક્તિ એ ભલે શરીરના સ્વરૂપમાં હાજર નથી, ગુણના સ્વરૂપમાં બધા અહીં હાજર જ છે. જેટલા પણ આપણે તો એના ગુણનું સ્મરણ કરવાનું છે. તમે શારીરિક સ્મરણ થયું એ તો શોખ છે, એ કર્મબંધનું કારણ છે. આપણે ગુણનું સ્મરણ કરીને એ ગુણ આત્મામાં આવે એવા પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે. એટલે એની માળા ગણવાથી પણ આવો લાભ થાય છે. એટલે આવા સાધક પુરુષો આજના દિવસે પણ ઘણા બધા હોય, પણ આવા બધા સાધક પુરુષો ખૂણામાં હોય. કોઈ દિવસે એ પોતે પોતાની જાહેરાત કરતા નથી, એટલે કોઈને ખબર ન પડે. આપણે પણ ઉપાશ્રયમાં જઈએ ને તો કોની પાસે પહેલાં જઈએ, ચાલો આ વક્તા સારા વક્તા છે, એટલે ત્યાં જઈને વંદન કરીએ. ઓલા જે ખરા સાધુ છે ને તો ખૂણામાં બેઠા હોય, ત્યાં કોઈ જતુંય ન હોય. એ જ્ઞાની, ધ્યાની, તપસ્વી જે પણ કહો તે ઉત્તમ પ્રકારની સાધના કરતા હોય. એટલે આજકાલ આપણે મહાપુરુષોને ઓળખી શકતા નથી. આપણે માત્ર એમ સમજીએ ભાઈ આમનું પ્રવચન સારું એટલે આ મહાત્મા સારા, બીજા તરફ આપણે જોતા નથી. ખરેખર તો નિયમ એવો છે કે જેટલા સાધુ ભગવંતો હોય પ્રત્યેક સાધુ ભગવંતને વંદન કરવું જોઈએ.
પણ આજના દિવસે આપણે જે મુખ્ય હોય એને વંદન કરી અને નીકળી જઈએ છીએ. પણ દરેક પાસે જઈને છેવટે સમય ન હોય તો દરેકના આસન પાસે જઈને મથ્થાયણ વંદામી, સાહેબજી કાંઈ કામકાજ હોય તો લાભ આપજો, કે એ રીતે કરીને જવું જોઈએ. પછી ભલે મહાત્મા કોઈ તમને કંઈ કામ નથી ચીંધવાના. એનું કારણ શું છે? ભાઈ એનો આચાર એ છે, એને જે જોઈએ તે ગુરુને કહેવાનું, અને ગુરુ દ્વારા તમારી પાસે વાત આવે, તમારે પણ ગુરુને આપવાનું, અને ગુરુ દ્વારા તે શિષ્ય સુધી પહોંચે. ડાયરેક્ટ આપણે એમને આપીએ તો આપણે ગુનેગાર. એમને આપણી પાસે માગીને કદાચ ભૂલ કરી, પણ આપણે જો ડાયરેક્ટ આપવા ગયા તો આપણે ગુનેગાર. તો તેવા સમયે આપણે ગુરુ ભગવંતને જણાવવાનું છે કે આ મહાત્માને આનો ખપ છે, એટલે આ એને લાભ આપો, અને એ ઓરીને પછી એ ગુરુ ભગવંતને આપે. એટલે ડાયરેક્ટ ક્યાંય વાત પણ નથી કરવાની. બીજા મહાત્માની જોડે તમારે વાત કરવી છે તો પણ ગુરુની રજા લીધા પછી એની જોડે બેસીને વાત કરવાની છે. એટલે આ બધું ધ્યાન, આ બધી આ ન કરે તો બધી આસાધના છે. ગુરુની 33 આસાધના આપણે ત્યાં બતાવી છે. એટલે 33 પૈકી કોઈ આસાધના ન લાગવી જોઈએ. ગુરુવંદનના 32 દોષ બતાવ્યા છે. 32 દોષ વગરનું આપણે ગુરુવંદન કરવાનું હોય છે. એટલે ઘણી બધી વાતો ગુરુવંદન ભાષ્યની અંદર આ બધી વાતો કરેલી છે. એટલે જે સુગુરુ કુગુરુ એની જે ગઈકાલે વાત કરી, આ પણ બધું જ ગુરુવંદન ભાષ્યમાં છે, દ્રષ્ટાંત સાથે છે. એટલે જેમ તમે પચ્ચખાણ ભાષ્ય ભણ્યા છો એમ ગુરુવંદન ભાષ્ય એ પણ એક વખતે જોઈ જવાનું. એટલે ચૈત્યવંદન ભાષ્યમાં દેવ તત્વનું વર્ણન, ગુરુવંદન ભાષ્યમાં ગુરુ તત્વનું વર્ણન, અને પચ્ચખાણ ભાષ્યમાં ધર્મ તત્વનું વર્ણન. કારણ કે પચ્ચખાણ એ જ ધર્મ છે. એટલે પચ્ચખાણ એ ધર્મ સ્વરૂપ હોવાના કારણે એનું આખું ભાષ્ય છે. તો એ ત્રણેય, એને દેવ, ગુરુ ને ધર્મ સતત આપણે શરૂઆતમાં જ વાત કરી કે આપણા માટે એ જ આલંબન સ્વરૂપ છે, અને સમ્યક દર્શનની પ્રાપ્તિના મૂળમાં તે છે. માટે એની બધી વિધિ જાણીને તે પ્રમાણે જો ચૈત્યવંદન આદિ કરાય તો લાભ આપણને વધારે પ્રાપ્ત થાય. એટલે અહીં એમને વાત કરવી છે કે સુરનર સુખ જે દુઃખ કરી લેખવે વંશે શિવ સુખ એક. ચક્રવર્તી છે એને પણ મોક્ષની જ ઈચ્છા છે. ઇન્દ્ર મહારાજા છે એને પણ મોક્ષની જ ઈચ્છા છે. એ વિશિષ્ટ આચાર્ય ભગવાન છે એની પણ મોક્ષની જ ઈચ્છા છે. ભલે અહીં ગમે તેટલો મોટો ભક્ત વર્ગ હોય, પણ તો પણ એનું લક્ષ્ય માત્ર ને માત્ર એક જ છે. બસ આ જ સંવેગ છે કે મને આના સિવાય, મોક્ષ સિવાય મને બીજું કાંઈ જ જોઈતું નથી. બસ આ જ સંવેગ ભાવ, અને એ સંવેગ ભાવની અંદર જીવ રમણતા કરે, એ વાત કરી. ત્યાર પછી નારક ચારક સમ ભવ ઉભગ્યો, તારક જાણીને ધર્મ સુગુણ નર, ચાહે નીકળવું નિર્વેદ તે ત્રીજું લક્ષણ મર્મ. નારક ચારક સમ ભવ ઉભગ્યો. બોલો નારક હોય કે દેવ, આ બધું સરખું લાગે. નિર્વેદ એટલે એ પણ સંસાર છે. નરક ગતિ એ પણ, દેવ ગતિ એ પણ સંસાર છે. બેડી સોનાની બેડી છે, આ લોખંડની બેડી છે તો બંને બેડી. એટલે નરકમાં જઈને દુઃખી શાના માટે થવાનું, દેવલોકમાં જઈને આનંદ શાના માટે માણવાનો? કે નરકની અંદર તો ઉલટાનો લાભ એ છે કે કર્મનો નિકાલ થઈ રહ્યો છે. પૂર્વજન્મમાં જે ભૂલો કરી એ ભૂલના કારણે સજા તો થવાની જ હતી. તો એ સજાનો જ્યારે અવસર આવ્યો ત્યારે તો નિકાલ થઈ રહ્યો છે. ત્યાં જુદી જુદી જાતની વેદના છે. પરમાધામી કૃત વેદના છે. પરમાધામી એટલે પરમ અધાર્મિક, એના ઉપરથી પરમાધામી શબ્દ બને. અત્યંત ક્રૂર એવા દેવો એ પરમાધામી દેવો કહેવાય. પણ પરમાધામી દેવ તરીકે ઉત્પન્ન કોણ થાય? તો કે અહીં જે અમુક લોકોનો સ્વભાવ એવો હોય કે બીજા લોકોને દુઃખ પડે એમ એ રાજી થતો જાય. આવો પણ ઘણાનો સ્વભાવ હોય. ઈર્ષ્યા, જે ઈર્ષ્યા છે ને, એ ઈર્ષ્યા નામનો દોષ એવો છે કે સામેની વ્યક્તિને જેટલું દુઃખ પડે એટલો એ વધારે આનંદ થાય. કોઈને હેરાન કરીને એ વધારે આનંદ મેળવે. આવો જીવ થોડો ઘણો ધર્મ કરે તો એ અકામ નિર્જરાથી પરમાધામી દેવ તરીકે ઉત્પન્ન થાય. ત્યાં નરકના જીવોને હેરાન કરીને રાજી થવાનું. અને એટલા માટે એ દેવ તરીકે ઉત્પન્ન થાય. પણ એ દેવ તરીકે ઉત્પન્ન થયા પછી ત્યાંથી કાળ કરીને અંડગોલિક જલચર મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય. અને જલચર મનુષ્ય એ મહાવિગયનો લોલુપી હોય. મહાવિગયો એને બહુ ભાવતી હોય.
એટલે રત્નના વ્યાપારીઓ એ મહાવિગય એને આપ્યા કરે, અને એનો સ્વાર્થ એ છે કે એ જે જલચર મનુષ્ય છે એની પાસે એક આ ઓલી ગોળી છે, એ ગોળી જો એને મળી જાય તો આ કાન ઉપર ગોળી મૂકી દે તો સમુદ્ર માર્ગે મુસાફરી કરે ત્યારે કોઈ જળચર જીવો એને હેરાન ન કરે. અને પેલા રત્નના વ્યાપારીઓ છે એટલે રત્નો મેળવવા માટે એને સમુદ્ર માર્ગે જ રહેવાનું છે, એટલે આ લોકોની એ હિંસા કરવા માટે આવી રીતનો પ્રયત્ન કરે. અને મહાવિગયો વેરતા 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 ઘંટી હોય એ ઘંટી ઉપર પણ મહાવિગયોનો લેપ કરી દે, અને એમ કરતાં કરતાં જ્યારે મનુષ્યો ત્યાં આવે મહાવિગયો ચાટતા ચાટતા ચાટતા, અને ત્યાં સુધીમાં પેલા વ્યાપારીઓ શરીર ઉપર બખ્તર ધારણ કરી અને આવી જાય ને ઘંટીનું બીજું પડ એના ઉપર મૂકી દે. 6 મહિના સુધી સતત એને પી લે, 6 મહિના સુધી. ત્યારે એ મરે નહીં, તે વખતે એના ગાત્રો ઢીલા પડે, શરીરના અંગો ઢીલા પડે. એટલે કેવું સંગયણ, પહેલું સંગયણ હોય. એટલે પહેલા સંગયણના કારણે 6 મહિના સુધી પી લે, ત્યાર પછી એનું આ શરીર ઢીલું પડે અને પછી એ રૌદ્ર ધ્યાનમાં મરે. કારણ કે રૌદ્ર ધ્યાનમાં મરવાનું કારણ શું? બહાર નીકળીને હમણાં આને મારી નાખવું, ભાવ તો આવો જ હોય. એની વાત તો જવા દો, પણ કતલખાનામાં જે જીવો હોય, કતલખાનામાં લાઈનસર બકરા વગેરે ઉભેલા હોય તો એ પણ મોટા ભાગે રૌદ્ર ધ્યાનમાં હોય. કસાઈ પાસે કંઈ ચાલે નહીં, પણ કસાઈ જ્યારે કાપતો હોય ને ત્યારે હારું મારું ચાલે તો હું આને મારી નાખું, આવો ભાવ ચાલતો હોય. અને એટલે એ બિચારા કપાઈને નરકમાં ચાલ્યા જાય, કારણ કે છે રૌદ્ર ધ્યાન. એટલે રૌદ્ર ધ્યાનના કારણે એક તો અહીંયા આવી રીતે મૃત્યુ, અને પછી પણ નરકમાં ચાલ્યા જવાનું. એવી રીતે આ પરમાધામી દેવો એ પણ અંડકોલિક જલચર મનુષ્ય થઈ અને નરકના જીવ તરીકે ઉત્પન્ન થાય. અને નરકમાં ગયા એટલે આપણી કેટલી પેઢી નીકળી જાય? મિનિમમ 100 પેઢી તો મિનિમમ 100થી તો વધારે થાય, ઓછી ન થાય. આપણે તો 100 વર્ષના આયુષ્યમાં આજે 5મી પેઢી લોકો જુએ છે. 100 વર્ષના આયુષ્યમાં 5મી પેઢી જુએ છે તો મિનિમમ આયુષ્ય 10,000 વર્ષનું છે, એનાથી ઓછું આયુષ્ય નથી. કેટલી પેઢી થાય? અને બીજી નરકમાં ગયો તો મિનિમમ આયુષ્ય 1 સાગરોપમ, મિનિમમ 1 સાગરોપમ. 1 સાગરોપમ એટલે 10 કરોડ ઇન્ટુ કરોડ, આટલા પલ્યોપમ બરાબર 1 સાગરોપમ. અને 1 પલ્યોપમ એટલે 1 યોજન ઊંડો લાંબો પહોળો ખાડો. એમાં યુગલિક મનુષ્યના વાળ ઠાંસી ઠાંસીને ભરવાના, અને ઠાંસી ઠાંસીને ભર્યા પછી ચક્રવર્તીનું આખું સૈન્ય એના ઉપરથી પસાર થઈ જાય તો એક પણ વાળ દબાય નહીં, એટલો ઠાંસી ઠાંસીને ભરવાનો. અને 100 વર્ષે 1 વાળ કાઢવાનો, બીજા 100 વર્ષે બીજો વાળ કાઢવાનો. અને એ રીતે કરતાં કરતાં જ્યારે ખાડો ખાલી થાય ત્યારે 1 પલ્યોપમ. આવા 10 કરોડ ઇન્ટુ કરોડ એટલા પલ્યોપમ થાય ત્યારે 1 સાગરોપમ. જો કોઈ બીજી નરકમાં ગયો તો મિનિમમ આટલું આયુષ્ય 1 સાગરોપમ, આનાથી ઓછું આયુષ્ય બીજી નરકમાં ન હોય. એટલે પહેલી નરકનું ઉત્કૃષ્ટ એ બીજીનું જગન્ય, બીજીનું ઉત્કૃષ્ટ એ ત્રીજીનું જગન્ય, ત્રીજીનું ઉત્કૃષ્ટ એ ચોથીનું જગન્ય. એમ 7મી નરકમાં કોઈ ગયો તો મિનિમમ 22 સાગરોપમ અને મેક્સિમમ 33 સાગરોપમ. આ 7મી નરકનું આટલું લાંબુ આયુષ્ય. એટલે પણ આ 7મી નરકમાં જવા માટે પણ જીવે કંઈ વધારે જ પાપ કરવું પડે છે એવું નથી. તંદુલીઓ મત્સ્ય બોલો કેટલું પાપ કરે છે? ખાલી 48 મિનિટનું એનું આયુષ્ય છે, અને એ પણ શરીરથી તો બિચારો કંઈ પાપ નથી કરતો, વચનથી એ પાપ નથી કરતો, માત્ર મનથી. આની જગ્યાએ હું હોઉં તો એકે માટલાને ન જવા દઉં. ઓલા મોટા મગરમચ્છની પાંપણમાં બેઠો બેઠો આ જે વિચાર કરે છે એ વિચારનું પાપ 7મી નરકમાં લઈ જાય છે. એટલે આ વિચારનું પાપ એ નાનું પાપ નથી, બહુ મોટું પાપ છે. એટલે વિચારના પાપથી તો મુખ્ય બચવાનું છે, અને એ બચવા માટે જ ગઈકાલે મેં તમને કહ્યું કે વિચારમાં ભાવના લાવી દેવાની. બસ વિચારમાં ભાવના આવી ગઈ, 16 ભાવના, એટલે વિચારના પાપથી બચી ગયા. તો પછી આવી દુર્ગતિથી જીવ બચી જાય. એટલે નિર્વેદ આ બધામાંથી જીવને નીકળવાનું મન થાય. એટલે નરકની અંદર પરમાધામીકૃત વેદના, ક્ષેત્રની વેદના, એ પણ અતિશય ભયંકર. રત્નપ્રભા, નામ રત્નપ્રભા. એક વખતે એવું બન્યું કે એક મહાત્મા એક જગ્યાએ પ્રવચન માટે ચાતુર્માસ કરવા માટે ગયા, અને તે સમયે એક માજી ત્યાં હતા
એટલે મહાત્માએ માજીને પૂછ્યું કે આ ચાતુર્માસમાં આપણે કયો ગ્રંથ વાંચવો છે. એટલે જે ગ્રંથ બોલતા જાય માજી કે આ તો આ મહાત્માએ સંભળાવ્યો, આ મહાત્માએ સંભળાવ્યો, આ મહાત્માએ સંભળાવ્યો. આગમ તો 45 જ છે. હવે માજી બધાના ચોમાસા ઘણા બધા થઈ ગયા હોય એટલે કે આ તો સાંભળ્યું, આ તો આટલી વખત સાંભળ્યું, આ તો આટલી વખત સાંભળ્યું. હવે છેવટે મહાત્માએ કોઈ વિષય નક્કી કર્યો અને પ્રવચન આપવાનું શરૂ કર્યું. એમાં દરરોજ માજી જ્યારે પ્રવચન ચાલુ હોય ત્યારે ઝોકા ખાય. એટલે એક વખતે મહાત્મા વારંવાર એને કે પણ ઊંઘો છો કે જાગો છો? જાગું છું, જાગું છું, જાગું છું. એમાં એક વખતે મહાત્મા અકળાયા. એટલે મહાત્માએ કહ્યું, શું માજી તમારે રત્નપ્રભામાં જવું લાગે છે? અરે મારા એવા ભાગ્ય ક્યાંથી કે મને રત્નપ્રભામાં જવા મળે. ઓલું રત્ન નામ સાંભળી અને ચમક્યા કે રત્નપ્રભા એટલે આવી દુનિયામાં મને ક્યાં જવા મળે? પણ એને ક્યાં ખબર છે કે રત્નપ્રભા પેલી નરક કે જેની અંદર એ પૃથ્વી એવી છે, એ અણિયાળા રત્નો એવા છે કે એમાં પગ મૂકતા જ લોહી લુહાણ થઈ જાય એવી આ ક્ષેત્રની વેદના છે. બીજામાં શર્કરા એટલે કાંકરા, ત્રીજામાં વાલુકા એટલે રેતી, ધગધગતી રેતી કે જેની અંદર તમારા ચણા શેકાય. આવા પ્રકારની ધગધગતી રેતી આખી એ નરકની અંદર, અને ત્યાં નરકના જીવોને રહેવાનું. ચોથી નરક પંક પ્રભા. પંક એટલે કાદવ. કાદવ લોહી પરુ અને માંસનો કાદવ, અને એ કાદવની વચ્ચે એને રહેવાનું. ધૂમ પ્રભા એટલે ધુમાડો, મરીનો, મરચાનો, આવો જે ધુમાડો હોય તે કાયમ માટેનો. તમસ પ્રભા એટલે અંધકાર, અને તમસ્તમ એટલે ગાઢ અંધકાર. એટલે ક્ષેત્રની પણ નરકના જીવોને ભયંકર વેદના. પરસ્પર પણ એકબીજા નારકો, જેમ એક શેરીનો કૂતરો બીજી શેરીના કૂતરાને જોઈને ભસ્યા કરે, એવી રીતે એક નારક આ મારો પૂર્વ ભવનો વૈરી છે, આ મારો પૂર્વ ભવનો વૈરી છે એમ સમજીને ઝઘડ્યા જ કરે. કારણ કે વિભંગ જ્ઞાન છે, એનાથી જાણે છે એટલે ખબર છે ને. આપણે બધી જગ્યાએ બધા જીવોની સાથે બધા સંબંધો કેટલીય વખત કર્યા છે. એટલે એ ભવોની અંદર એક પ્રતિકૂળ વર્તન થયું હોય તો એને યાદ કરીને એ પાછો બિચારો મારવા દોડે છે. અને એ રીતે આખી દુનિયા માત્ર દુઃખ, દુઃખ ને દુઃખ, આના સિવાય કાંઈ નથી. માત્ર પરમાત્માના કલ્યાણનો અવસર આવે ત્યારે ક્ષણવાર માટે સાતા મળે, વીજળીના ઝબકારા જેટલો સમય, બાકી તો અસાતા સિવાય ત્યાં કંઈ છે જ નહીં. એટલે આવી ગતિને જો કાયમના માટે બંધ કરવી હોય તો આ એક જ ઉપાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરી લો કાયમ માટે, પણ એ સમ્યક દર્શનને ટકાવી રાખવું જોઈએ. સમ્યક દર્શન આવ્યા પછી ટકે નહીં તો પછી નરકમાં જવું પડે ને તિર્યંચમાં જવું પડે. ભગવાનના જીવે નૈસારના ભવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, પણ એ પણ છેક સુધી ટકાવી ન શક્યા. માટે 7મી ને 4થી નરકમાં જવું પડ્યું. સિંહ તરીકે પણ જવું પડ્યું, તિર્યંચ ગતિમાં પણ જવું પડ્યું, અને એનાથી વધારે કાળ એકેન્દ્રિયપણામાં પણ પસાર કરવો પડે. 27 ભવમાં એની ગણતરી નથી. 27 ભવની અંદર એકેન્દ્રિયના કોઈ ભવો બતાવ્યા નથી. પણ તમે 27 ભવના આયુષ્યનો ટોટલ મારો તો 200 સાગરોપમે થતા નથી. અને ભગવાન તો 1 કરોડ સાગરોપમ સુધી સમ્યક દર્શન પામ્યા પછી પણ રહ્યા છે. તો બાકીનો સમય ક્યાં ગયો? તો બાકીનો સમય ભગવાને પણ એકેન્દ્રિયપણામાં પસાર કર્યો. એટલે વિચાર કરો કે હંમેશા ગાડી બે જ જગ્યાએ વધારે ઊભી રહે છે. પહેલું સ્ટેશન ને છેલ્લું સ્ટેશન, વચ્ચેના સ્ટેશનોએ વધારે વાર ઊભી નથી રહેતી. આપણું પહેલું સ્ટેશન નિગોદ, છેલ્લું સ્ટેશન મોક્ષ, બસ ત્યાં જ અનંતકાળ ગાડી ઊભી રહે છે. બાકીના તો આ બધા સ્ટેશનોએ થોડોક સમય રહી અને વળી પાછું સ્ટેશન બદલાવાનું છે, વળી બીજી જગ્યાએ જવાનું છે. એટલે કાયમી નિવાસ સ્થાન એ આપણો મોક્ષની અંદર થવો જોઈએ. અને એના માટે આ સમ્યક દર્શન નામનો ગુણ તે એના માટે, કારણ કે આ જ જન્મ આના પુરુષાર્થ માટે યોગ્ય છે. બાકીના જન્મોની અંદર નથી જ થતું એવું નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ 4 ગતિમાં થાય છે, પણ મનુષ્ય ગતિમાં આપણને સમજ છે એટલે આપણે વધારે સારો પુરુષાર્થ કરી શકીએ. પેલામાં તો એમને એમ અઠ્ઠે થઈ જાય છે. અઠ્ઠે એટલે કઈ રીતે કે ભાઈ ઓલા અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન છે એનાથી યાદ કર્યું, પશ્ચાતાપ થયો, અને પશ્ચાતાપના માધ્યમથી કેવલ જ્ઞાન સુધી કે એ આપણે સમ્યક દર્શન સુધી, કેવલ જ્ઞાન ન કહેવાય પણ સમ્યક દર્શન સુધી જીવ પહોંચી જાય છે. એટલે 7મી નરકમાં પણ જીવ નવું સમ્યક દર્શન પામી શકે. અને
દરેક 7 દિવસ પસાર થાય, એક અઠવાડિયું પસાર થાય એટલે 14 રાજલોકમાં કોઈને ને કોઈને સમ્યક દર્શન નામનો ગુણ પ્રાપ્ત થાય ને થાય. 7 દિવસ, હા 7 દિવસ જાય એટલે સમ્યક દર્શન મળે. એક જીવનો તો નંબર લાગે, એ આટલો મિનિમમ આ રીતે થાય. બોલો હે બધું 14 રાજલોકમાં મળીને, એટલે આરાનું કાંઈ વાત જ ના આવે. 14 રાજલોકની અંદર આપણે મળીને કોઈ પણ એક જીવને 7 દિવસ પસાર થાય એટલે સમ્યક દર્શન ચોક્કસ થાય. 15 દિવસ જાય એટલે એક દેશવીરતી દર ચોક્કસ થાય. એટલે આવા બધા નિયમો છે. એમ 6 મહિના થાય એટલે મોક્ષે ચોક્કસ જાય, અને 7મી નરકમાં એ ચોક્કસ જાય. 6 મહિને એક જીવ 7મી નરકમાં પણ ચોક્કસ જાય. બોલો સાહેબ, જે નરકની અંદર જીવ હોય એને સંકિત હોય એ સ્થાયી હોય કે બધું હોય. ઉપસમ પણ હોય, ક્ષયોપસમ પણ હોય અને ક્ષાયિક પણ હોય. એટલે જેમ શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા, આ બધા ક્ષાયિક સંકિત છે. એટલે સાહેબ એમનું અવધિ જ્ઞાન હોય તો એ અવધિ જ્ઞાનમાં જે જોવે તો પણ એ બીજા જીવ સાથે એ પ્રકારનો જ વર્તાવ કરે છે? ના, એ તો ક્ષમતાપૂર્વક સહન જ કરે છે. એ કોઈને પણ કષ્ટ આપતા નથી. બરાબર. જે પણ આ તો આ ક્ષાયિક સંકિતની વાત કરી, પણ જે પણ સમ્યક દૃષ્ટિ નારકો છે એ સમ્યક દૃષ્ટિ નારકો માત્ર પોતાને જે કષ્ટ પડી રહ્યા છે એને ક્ષમતાપૂર્વક સહન કરી રહ્યા છે. એ સામે કોઈને કષ્ટ આપવા જતા નથી, કારણ કે સમ્યક દર્શન ગુણનો જે પ્રભાવ છે. એટલે સમ્યક દર્શન આ રીતે 4 ગતિમાં જીવ પ્રાપ્ત કરી શકે છે. પણ આ ગતિમાં પ્રાપ્ત થવું થોડું સહેલું છે, કારણ કે પરમાત્માનું શાસન મળ્યું છે અને આખો માર્ગ ક્લિયર આપણને મળ્યો છે. એટલે એમાં જો પુરુષાર્થ કરીએ તો એ થવાની શક્યતા વધારે છે. બોલો તો એનો મતલબ એમ થયો કે દેવ અને નારદીના ભવમાં પણ અવધિ જ્ઞાનનો ઉપયોગ કરીને જીવો નિર્જરા કરી શકે? હા, કરી શકે. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે, જેમ એક્ઝામ્પલ તરીકે દેવે ઉપયોગ મૂક્યો. દેવમાં શું નિયમ છે કે પોતાનું આયુષ્ય 6 મહિના બાકી હોય ત્યારે ફૂલની માળા કરમાય. એટલે ફૂલની માળા કરમાઈ એટલે સમજી કે હવે મારો જવાનો સમય થઈ ગયો છે. એને ઉપયોગ મૂક્યો, મારે વાનર તરીકે ઉત્પન્ન થવાનું છે. ખબર પડી ગઈ. જે જગ્યાએ વાનર તરીકે ઉત્પન્ન થવાનું હતું એ શિલા ઉપર જઈને નવકાર મંત્ર કોતરી આવ્યો, અને પછી 6 મહિના જ્યારે પૂરા થયા અને આયુષ્ય પૂર્ણ થયું, વાનર તરીકે ઉત્પન્ન થયો. પણ પેલા નવકારને જોઈને જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને જાતિ સ્મરણ જ્ઞાનથી એને જાણ્યું કે મારો મેં દેવ ભવ તો વેડફી નાખ્યો. હવે આ નવકાર એ જ મારા માટે શરણરૂપ છે. અને એ નવકારનું સ્મરણ કર્યું, અને એમાંથી વળી પાછો જીવ દેવલોકની અંદર ચાલ્યો ગયો. એટલે એ જે અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન, એના માધ્યમથી કે જાતિ સ્મરણ જ્ઞાન, એનાથી પણ જીવમાં પરિવર્તન આવે. એટલે આપણને પણ જાતિ સ્મરણ જ્ઞાન હોય તો આપણને ખબર પડે કે ભાઈ પૂર્વજન્મમાં કેટલી મહેનત કરી ત્યારે અહીં આવ્યા છીએ. એમને એમ લોટરીથી આ કાંઈ મળી નથી ગયું. અત્યારે આપણને લાગે છે કે આપણે તો અહીં અનંતાનંત જીવોમાંથી ચૂંટાઈને અહીં કને આવ્યા છીએ, કારણ કે મનુષ્યની સીટ તો નક્કી છે, અને એમાં અનંતાનંત આત્માઓએ આપણને ચૂંટીને અહીં મોકલ્યા છે. એટલે આપણું કેટલું બધું સદભાગ્ય કહેવાય. તો તેવા સમયે જો ઇલેક્શનમાં પણ નિયમ એ છે કે 5 વર્ષ માટે કે આવ્યો, અને જો એ સીટનો ઉપયોગ ન કર્યો તો બીજી વખતે ફેંકાઈ જાય. તો એવી રીતે અહીં પણ આ સીટનો આપણે જો ઉપયોગ ન કર્યો તો બીજી વખતે ફેંકાઈ જાય. મનુષ્ય જન્મ ચાલ્યો જાય. બોલો 15 દિવસે શું કીધું? શું મળે? દેશવીર એટલે શ્રાવક. 15 દિવસ થાય એટલે કોઈને કોઈ આત્મા શ્રાવક ધર્મને સ્વીકારે. મિનિમમ નહીં, મેક્સિમમ. મિનિમમ નહીં, એટલે મેક્સિમમ એટલા માટે મેક્સિમમ 15 દિવસ. બાકી તો રોજ પણ કોઈ દેશવીરથી સ્વીકારે કે એ રીતે હા. એટલે નિર્વેદ નીકળવું, એટલે આ બધામાંથી જીવને નીકળી જવાનો ભાવ. દેવભાવમાંથી, ચક્રવર્તીપણામાંથી, ગમે તેવું સુખ હોય એમાંથી નીકળી જવાનો ભાવ, તે નિર્વેદ છે. એ જીવનું ત્રીજું લક્ષણ છે. ત્યાર પછી એમને કહ્યું, દ્રવ્ય થકી દુખિયાની જે દયા, ધર્મ હીણાની રે ભાવ, ચોથું લક્ષણ અનુકંપા કહી નિજ શક્તે મન લાવ. એટલે અનુકંપા એના 2 પ્રકાર પડ્યા. અનુકંપા શબ્દનો અર્થ આપણે જોયો કે અનુ એટલે પાછળથી, અને કંપન એટલે કંપી જવું. કોઈનું દુઃખ જોઈને આપણે કંપી જઈએ, એ અનુકંપા છે. તો એ 2 પ્રકારની છે, દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા.
દ્રવ્ય અનુકંપા એટલે તમે એનું દુઃખ દૂર કરી દો. એને ખાવાની તકલીફ છે, અનાજ આપી દીધું. વસ્ત્ર નથી, વસ્ત્ર આપી દીધું. તો આ બધી દ્રવ્ય અનુકંપા છે. અને ભાવ અનુકંપા તે છે કે એનો દોષ દૂર કરી દો, તો એ ભાવ અનુકંપા છે. એનો દોષ દેખાય અને તેવા સમયે તમે એને સમજાવો અને એ વ્યક્તિનો જો દોષ દૂર થઈ ગયો અને એનો ન પણ થયો તોય આપણી તો ભાવ અનુકંપા છે જ. કારણ કે આપણે એનો દોષ દૂર કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. પણ ભાવ અનુકંપા એ ચોક્કસ કરવી જોઈએ, પણ એના પૂર્વે દ્રવ્ય અનુકંપા પણ કરવી જોઈએ. જો તમે એ ન કરો તો તમારી વાત કોઈ સ્વીકારવા તૈયાર નહીં થાય. સામેની વ્યક્તિને પહેલાં તમે તમારા ઉપર સદ્ભાવ ઊભો કરો. સદ્ભાવ ઊભો કેવી રીતે થાય? દ્રવ્યથી. તમે એને આપ્યા કરો, આપ્યા કરો, આપ્યા કરો, એટલે તમારી તરફ લાગણી ઊભી થઈ. અને લાગણી ઊભી થયા પછી હવે કોઈ આશાતના વગેરે કરતો હોય તો એને તે સમયે તેને સમજાવો તો તરત સુધારી લેશે. પણ તમારા તરફથી કોઈ દિવસે એને કંઈ મળતું જ ન હોય અને તમે કહો કે ભાઈ આમ ન કરાય, આમ કરાય, તો કે ભાઈ તું કોણ કહેવાવાળો, બેસ. અથવા તો કાંઈ બોલશે નહીં કદાચ, તો પણ એ સુધરશે પણ એમને એમ જ રહેશે. એટલે હંમેશા નિયમ એ છે કે અહીં ગૃહસ્થ ધર્મની અંદર તમારે બીજાને આપ્યા જ કરવાનું છે, આપ્યા જ કરવાનું છે, આપ્યા જ કરવાનું છે. કારણ કે એનાથી જ લાગણી ઊભી થાય છે. આ દ્રવ્ય એક એવી વસ્તુ છે કે તમે જ્યાં આપો ત્યાં પ્રીતિ ઉત્પન્ન થાય. તમારા સંબંધીને આપો તોય પ્રીતિ ઉત્પન્ન થાય. તમે ધર્મસ્થાનકમાં આવીને ખર્ચો તોય અહીં પ્રીતિ ઊભી થાય. જ્યાં પણ દ્રવ્ય તમે આપો ત્યાં લોકોને પ્રીતિ ઊભી થાય. તો આપણે જે મૈત્રી ઊભી કરવી છે તો મૈત્રી તો આ રીતે જ ઊભી થશે જગત શક્તિ પ્રમાણે. આપણે એમ વાત નથી કરતા કે ભાઈ તમારું બધું જે હોય તે આપી દો. આમ તો ખરેખર તો એ આનંદ ગંજી મહારાજ તો એમ કહે છે કે જ્યારે અવસર આવ્યો હોય ત્યારે આવતીકાલનો વિચાર નહીં કરવો. એ તો એમ કહે છે. કારણ કે આવતીકાલનો વિચાર કરે એ સમ્યક દ્રષ્ટિ નહીં. જે આવતીકાલનો વિચાર કરે એ સમ્યક દ્રષ્ટિ ના કહેવાય. સમ્યક દ્રષ્ટિ આત્મા વર્તમાનને જ વિચારે કે ચાલો ભાઈ વર્તમાનમાં આ છે, અત્યારે મારી પાસે વ્યવસ્થા છે તો આ કરી દો, બસ. પછી જે થવાનું હોય તે થાય. પણ પછી સારું જ થાય. સારું થાય એનું કારણ શું? તો કે અત્યારે તમે જે ભાવથી આપ્યું છે એનાથી પુણ્ય જ એવું બાંધ્યું કે પછી એ તમને પાસે આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. તમે ઘણા ઉદાહરણો જોતા હશો કે ભારતની અંદર જે લોકો મોટા સુકૃતો કરે છે એને પાછલી બારીથી ક્યાંકથી આવ્યા જ કરે છે. એને ખબર નથી કે ક્યાંથી આવી રહ્યું છે, પણ વ્યવસાયની અંદર એને મળ્યા જ કરતું હોય છે. મને યાદ છે 2013ની અંદર હું અહીં પહેલી વખતે આવ્યો, પણ અહીંથી પછી પાલિતાણા ચાતુર્માસ માટે પેલો મુથા પરિવારનું ચોમાસું હતું. અને તે વખતે હું ત્યાં સ્વાધ્યાય માટે ગયેલો અને એમને જે પણ રકમ નક્કી કરી હતી એ રકમ નક્કી કરી તો નક્કી કરી તે વખતે તો એ ભલે અમુક કરોડ હતા, પણ જે ખર્ચો કર્યો એટલો દિલથી કર્યો. કોઈની પાસે પાસ માગવાનો નહીં. ને રોજનું 10,000 માણસ જમે, 3 ટાઈમ રોજનું 10,000 માણસ જમે. અને એટલી આમ ભક્તિ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. જે આપણે જમીએ એ જ બીજો આવ્યો હોય ને એ જ જમવા મળે. એમ નહીં કે ચાલો ભાઈ આ જૈન છે માટે આને બીજું જમવાનું આપો. બધાને એક સરખું જ. અને જ્યારે ચોમાસું પૂરું થયું ત્યારે પરિસ્થિતિ એ ઊભી થઈ કે જે રકમ નક્કી કરી હતી એ રકમ તો વપરાયેલી